બ્રહ્મ એટલે કારણ અને જગત એટલે કાર્ય વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી દીધો. આ કાર્યકારણ સંબંધ કેવો છે? સત્ય અને મિથ્યા જેવો સંબંધ છે. આ કોઈ માટી અને ઘડા જેવો સંબંધ નથી. બ્રહ્મ કોઈ પરિણામી ઉપાદાન કારણ નથી, વિવર્ત ઉપાદાન કારણ છે. એટલે કે આ જગતરૂપી અધ્યારોપ થયો. તાભ્યામ ચ ઉપાધિભ્યામ જ્ઞાતૃજ્ઞેય જ્ઞાન શબ્દાર્થાદિ સર્વવ્યવહાર ભાગ બ્રહ્મ, સર્વ સંવ્યવહાર ભાગ બ્રહ્મ. આ નામ રૂપમાં અભિવ્યક્ત થવાના કારણે બ્રહ્મ જ્ઞાતા બન્યું, જ્ઞેય બન્યું, જ્ઞાન બન્યું, દ્રષ્ટા, દૃશ્ય, દર્શન. આ બધો વ્યવહાર શેને કારણે? બ્રહ્મને કારણે છે. દ્રષ્ટા પણ બ્રહ્મ છે, દૃશ્ય પણ બ્રહ્મ છે, દર્શન પણ બ્રહ્મ છે. નામ રૂપાત્મક જગત એટલે આ ત્રિપુટીનું જગત. દ્રષ્ટા, દૃશ્ય, દર્શન, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ. બસ કર્તા, કર્મ અને ક્રિયા. આવું જે સમગ્ર આનું નામ વ્યવહાર. જગતમાં જે કંઈ વ્યવહાર છે એ વ્યવહાર આ પ્રકારનો છે. અને બ્રહ્મ જ વ્યવહારને હવે યોગ્ય બન્યું. બ્રહ્મ જે વ્યવહારથી અતીત છે એ બ્રહ્મ વ્યવહારનો વિષય બન્યો. આવી રીતે નામ રૂપમાં દ્વારા અભિવ્યક્ત થઈને, નામ રૂપ વડે કે નામ રૂપ રૂપે અભિવ્યક્ત થઈને. સતપોતપ્યત સદસ્તપ્ત્વા યદગુમ સર્વ સૃજત. એણે આ તપશ્ચર્યા કરી. તપસ્યા એટલે જ્ઞાન અને આલોચન કર્યું, કેવું જગત હોવું જોઈએ એમ કરીને સમગ્ર જગતનું સર્જન કર્યું. એટલે જગતનું સર્જન કહેવાનો હેતુ જગતના સર્જનને સત્યતા આપવાનો નથી, પણ બ્રહ્મએ જગતનું સર્જન કર્યું એ કહેવાનો હેતુ એ છે કે બ્રહ્મ જગતનો આત્મા છે. બ્રહ્મ સિવાય જગત ના હોઈ શકે. બ્રહ્મ જગતનો આત્મા છે. માટે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ જગ્યાએ અન્વેષણ કરીએ તો ત્યાં બ્રહ્મ આપણે પ્રાપ્ત થાય. ક્યાંય બ્રહ્મ આત્મા જાય. સુવર્ણનો અલંકારનો આત્મા સુવર્ણ હોવાને કારણે કોઈ પણ અલંકાર હોય એનું અન્વેષણ કરીએ પછી ભલે ને ગમે તેવું ગંદો અલંકાર હોય અને કદરૂપ હોય અલંકાર, ગમે તેવું ઘાટ હોય, પણ ત્યાં સુવર્ણ હોય જ. અને તે રીતે કોઈ પણ નામ રૂપ હોય ત્યાં આગળ અસ્થિ ભાતિ પ્રિય હોવું જ જોઈએ. એ કહેવા માટે કહેવામાં આવ્યું કે બ્રહ્મએ જગતનું સર્જન કર્યું. બ્રહ્મ સ્વયં નામ રૂપાત્મક જગતના રૂપમાં અભિવ્યક્ત થયો. આમ સમગ્ર જગતનું સર્જન થયું. એ સર્જન પણ થવાની પાછળ કંઈક વ્યવસ્થા છે. વ્યવસ્થિત સર્જન થયું. પ્રાણી કર્મ અપેક્ષા, બધા પ્રાણીઓના કર્મને, બધા પ્રાણીઓની જરૂરિયાતને, બધા પ્રાણીની ઈચ્છાને ધ્યાનમાં રાખીને સર્જન થયું. જ્યારે ઈશ્વરની કે બ્રહ્મની પ્રથમ ઈચ્છાની અંદર બધા પ્રાણીઓની ઈચ્છાનો સમાવેશ થયો જ હોય, એનો અર્થ એ થયો કે આ જે જગતનું સર્જન બધા પ્રાણીની બધી ઈચ્છાઓ બધા જ સમયે, બધા જ કાળમાં, બધા જ દેશમાં, બધા જ પ્રાણીની બધી જ ઈચ્છાઓ. તો વિચાર કરો આ કેવું કમ્પ્યુટર છે. બધા જ સમયે, અબજો વર્ષનો સમય, બધા જ સ્થળે અનંતનો વિસ્તાર, બધા જ પ્રાણીઓ, લાખો પ્રકારના પ્રાણીઓ જે ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે, ભવિષ્યમાં આવશે. અને કદાચ પૃથ્વી પર જ નહીં પણ દુનિયાના કેટલાય બધી કેટલી બધી આકાશ ગંગાઓમાં કેટલા બધા સૂર્ય મંડળો અને એમાં કેટલું શું હશે ભગવાન જાણે. એમાં કઈ જાતના કેટલા પ્રાણીઓ. ક્યાં સ્વામી દયાનંદ મહારાજ ઘણી વાર કહે કે આપણે અત્યારે એવું પ્રવચન ક્યાંક બે ચાલી રહ્યું, શું ખબર પડે? આવું જ ચાલતું હોય ત્યાં પણ ખબર. ત્યાં 3 આંખોવાળા માણસો, આપણને ખબર હોય કેવું હોય ત્યાં આગળ. તો આવી જાતનું અનંત જગતમાં અનંત પ્રાણીઓને અનંત ઈચ્છાઓ, આ બધી ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને જગતનું સર્જન કરવું. એનું કે સર્વજ્ઞ, સર્વજ્ઞ સર્વ જાણે છે. એ બધા કેટલી બધી આવું હું શું કામ ચિંતા કરે, હું શું કામ ચિંતા કરું, જેનું જે થાય કરતો કે નહીં. આજ બતાવે છે બધા પ્રાણીની ઈચ્છાને ધ્યાનમાં રાખી બતાવે છે કે દરેક માટે કાળજી છે. દરેકનું હિત એના હૃદયમાં છે ને, નહીં તો કેમ થાય? સર્વનો હિતેચ્છુ છે. એટલે ઈશ્વર માત્ર સર્વજ્ઞ જ છે એવું નહીં, માત્ર સર્વશક્તિમાન છે એવું નહીં, માત્ર નિયતિ છે એવું નહીં. એ તો બધું જણ એવું નહીં. એ તો ભાઈ કમ્પ્યુટર છે. ઈશ્વર કમ્પ્યુટર નથી. કમ્પ્યુટર કેનોટ ફીલ. કમ્પ્યુટરમાં લાગણી ના હોય. જોઈએ કે આપણે કમ્પ્યુટર પર કામ કરી આખી રાત સુધી પત્તો લાગતો નથી, તો કમ્પ્યુટર લૂપ લગાવ્યા જ કરે, જાતનું કયા જ કરે. તમે ભાઈ તમારો ડેટા ખોટો છે, ફલાણું ખોટું છે, આમ ખોટું છે, કયા કરે. એને કોઈ જરાય લાગણી નથી કે આ બિચારો આખી રાત બેસી રહ્યો, જરા હું કંઈક કરું, જરાય નહીં.
યંત્ર છે. યંત્રમાં એટલે માત્ર જ્ઞાન હોવું, માત્ર નિયતિ હોવું એટલું પૂરતું નથી. એ તો ન્યાયાધીશ. નિયતિ એટલે શું? બધું નિયમ પ્રમાણે બને. જગત માત્ર ઈશ્વર નિયમ જ નથી. નિયમ હોય તો કે ઈશ્વરની જરૂર શું છે? મીમાંસકો કે જે કર્મ તો કર્મફળ રહેલું જ છે, ઈશ્વરની ક્યાં જરૂર છે? ઈશ્વર માત્ર નિયતિ નથી. ઈશ્વર કેવો છે? કૃપાળો છે. એટલે એમાં માત્ર બુદ્ધિ જ નથી, એમાં હૃદય પણ રહેલું છે. અને એટલા માટે કાળજી ત્યાં રહેલી છે. આનંદાધ્યેવ ખલ વિમાને ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ. આનંદમાંથી જન્મે છે, પ્રેમમાંથી જન્મેલો છે. ભગવદ્ ગીતાનો ઉપદેશ પ્રેમપૂર્વકનો ઉપદેશ છે. એમને નરે ઉપદેશ એટલે બસ કહી ટેપ રેકોર્ડર નથી. એટલે ઉપનિષદ ગુરુ શિષ્યનો સંવાદ રૂપ છે. એટલે એમાં એક જીવંતતા છે. તેમ જગતમાં માત્ર એક ઓર્ડર એટલે કે માત્ર નિયતિની જીવંતતા છે. એમાં સર્વ પ્રાણીઓની શુભેચ્છાઓ છે. એમાં દરેક પ્રાણી માટે એક એમાં કાળજી છે, સર્વ માટે પ્રેમ છે. એટલે ઈશ્વર હિતેચ્છુ છે. સુહૃદમ સર્વભૂતાનામ, પ્રાણી માત્રનો સુહૃદ છે. મિત્ર પણ નહીં. મિત્ર તો કંઈક અપેક્ષા રાખે, કોઈ અપેક્ષા રાખ્યા વગર અસરની અપેક્ષા પૂરી કરનાર છે. અને એવી તો શાંતિથી કરે, એટલો બધો સાયલન્ટ છે, અર્થાત એટલો બધો મૂક છે, ખબર જ ના પડે આપણને. નહીં તો કંઈક અપેક્ષા તો ક્યારેક ક્યારેક બોલે કે સમજ નથી પડતી, ક્યારેક કહે તો એટલો બધો મૂક છે, કોઈ પ્રકારની અપેક્ષા નથી. એ બતાવે છે પૂર્ણતા. જ્યાં પૂર્ણતા હોય ત્યાં જ કોઈ પ્રકારની અપેક્ષા ન હોય. એને કોઈ નરિશમેન્ટની જરૂર નથી. બાકી બધાને નરિશમેન્ટની જરૂર હોય. દરેકને કંઈ ને કંઈ પ્રકારના સુખની, તૃપ્તિની જરૂર હોય. એને કંઈ આનંદ, નરિશમેન્ટ આનંદ સ્વરૂપ છે. એટલે સર્જન થયું કયું એની પાછળ આ બધું કહેવાનો હેતુ છે. અને પછી ઉપનિષદ કહે છે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. જો ઈશ્વરને બધા વિષયનો ખ્યાલ છે, બધાના હિતની ઈચ્છા છે. વક્ષ્યામિ હિત કામ્યયા, બધાના હિતની કામના છે. એનો બીજો એક દાખલો, એનો બીજો એક પુરાવો છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. આ નામ રૂપાત્મક જગતનું સર્જન કરે, એમણે પ્રવેશ કર્યો. ચાલો, એટલે પછી મોટી ચર્ચાઓ છે. પ્રવેશ કર્યો, ઘણી ચર્ચાઓ થઈ, ઘણા દિવસો આપણે એમાં ગયા પ્રવેશની ચર્ચાની અંદર. પણ છેવટે એ બધી ચર્ચાઓને અંતે નિર્ણય એવો થયો કે એમાં પ્રવેશ કર્યો એને આપણે માત્રનો શબ્દાર્થ કે વાચ્યાર્થ લેવાની જરૂર નથી. પ્રવેશ તો એવો જ હોય કે અપ્રવિષ્ટ હોય એ પ્રવેશ કરે. જેમ કે ઘરમાં હું નથી ને મેં ઘરમાં પ્રવેશ કર્યો, બ્રહ્મનો એમ પ્રવેશ ના થઈ શકે. બ્રહ્મ તો સર્વત્ર છે જ. એટલે કોઈ પણ રીતે બહુ રીતે આ પ્રવેશને સમજાવવાનો પ્રયત્ન થયો, પણ મુખ્ય અર્થમાં પ્રવેશને કોઈ તો સમજાવી શકાયો નહીં. અંતેથી હંત તર્હિ અનર્થકત્વાત અપોક્ષ્યમેતદ વાક્યમ તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. પેલો બિચારો પૂર્વ પક્ષી થાકી ગયો. બહુ બધી એને ઘણા બધા પક્ષો મૂક્યા, દરેકમાં કોઈને કોઈ દોષ કાઢવામાં આવ્યો. અર્થાત કોઈ પણ રીતે પ્રવેશ શબ્દ મુખ્ય અર્થમાં લાગુ પડી શકે એમ નથી કે બ્રહ્મ ન હોય તો પ્રવેશ કરવાનો હોય. હંત તર્હિ તો પેલો પછી કે છેવટે કહે છે અનર્થકત્વાદ અપોક્ષ્યમેતદ વાક્યમ તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. આ જગતનું સર્જન કરીને એમાં પ્રવેશ કરો એ વાક્ય તો મને લાગે છે કાઢી નાખવું જોઈએ, કારણ કે એનો કોઈ અર્થ જ નીકળતો નથી. અને મળે અપોક્ષ્યમેતદ વાક્યમ, આ વાક્યનો ત્યાગ કરવો જોઈએ. તો કે ના, એ બરોબર નથી. અન્યાર્થત્વાત કે નહીં, આ વાક્યનો હેતુ બીજો છે. ભલે શ્રુતિ પ્રવેશ એવા શબ્દનો પ્રયોગ કરે છે, તો ત્યાં પ્રવેશ કહેવાનો હેતુ નથી, બીજું કંઈક કહેવા માટે કહેવામાં આવ્યું છે. કિમર્થમ અસ્થાને ચર્ચા? અસ્થાને ચર્ચા શું કામ કરો છો? પ્રવેશ શબ્દને લઈને શા માટે તમે અસ્થાને ચર્ચા કરો છો અને પ્રવેશને એવો એ રીતે સમજવાનો પ્રયત્ન કરો છો? તમે જે વિચાર કરો કે ક્યાં ચર્ચાનો પ્રારંભ ક્યાં થયો? બ્રહ્મવિદાપ્નોતિ પરમ. આમાં આ બધા બ્રહ્મની ચર્ચાની આ ભાષા પણ શ્રુતિનો હેતુ શું છે? બ્રહ્મવિદ ક્યાં બ્રહ્મનું જ્ઞાન થાય ને.
માત્ર બ્રહ્મનું નિરૂપણ કરીને બ્રહ્મ આવું મહાન છે, સત્યમ જ્ઞાન આનંદ એવું કહેવાથી માત્ર આપણો જીવનનો હેતુ સરતો નથી. બ્રહ્મ છે માટે મારે જીવનનો પૂર્ણતા નથી. બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ બ્રહ્મનું જ્ઞાન છે એ પૂર્ણતાને પ્રાપ્ત કરે. અને બ્રહ્મનું જ્ઞાન ત્યારે થાય જ્યારે બ્રહ્મની ઓળખ થાય. માટે શ્રુતિએ ઉપનિષદે બ્રહ્મની ઓળખ આપણને આપી, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. અને અનંત કેવી રીતે છે એટલેમાં સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્યમ, કોઈ પ્રકારનો ભેદ નથી. દેશ કાળ વસ્તુ, દેશની દ્રષ્ટિએ કાળની દ્રષ્ટિએ વસ્તુત્વની દ્રષ્ટિએ પણ અનંત છે. તો પણ અનંતતા કેમ હોઈ શકે? આટલી વિવિધતા ત્યાં છે, ત્યાં બ્રહ્મ અનંત કેમ કહેવાય? બ્રહ્મ એક છે, એના ઉપરાંત જગત પણ છે. અને તો જગત બ્રહ્મને બ્રહ્મ કદાચ જુદું દેખાય છે અને માટે જગત બ્રહ્મને મર્યાદિત કરે. બ્રહ્મને આપ અનંત કેમ કહી શકો? ભલે બ્રહ્મ દેશની દ્રષ્ટિ અનંત હોય, સર્વવ્યાપી હોય, કાળની દ્રષ્ટિ અનંત હોય, સર્વત્ર વિદ્યમાન નિત્ય હોય, પણ વસ્તુની દ્રષ્ટિ અનેક બધી વસ્તુઓ છે. એમાં બ્રહ્મ પણ એક વસ્તુ છે અને માટે બ્રહ્મને વસ્તુની દ્રષ્ટિએ કેમ અનંત કહી શકાય? એટલે વસ્તુતઃ અનંત્યમ બ્રહ્મણ, આ બ્રહ્મ વસ્તુતઃ પણ અનંત છે એ સિદ્ધ કરવા માટે આખું સર્જનની વાત કરી. તસ્માદ આત્મન આકાશ સંભૂત, એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ, એમાંથી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ, અન્નમ, મનુષ્ય દેહ આ બધું બન્યું. અને પછી કહેવામાં આવ્યું કે અન્નમય છે, અન્નમયમાં વળી પ્રાણમય છે, પ્રાણમયમાં વળી મનોમય છે, મનોમય વળી વિજ્ઞાનમય છે, વિજ્ઞાનમાં આનંદમય છે. તો પ્રાણમય જે છે અન્નમયનો આત્મા છે, મનોમય છે પ્રાણમયનો આત્મા છે, વિજ્ઞાનમય મનોમયનો આત્મા છે, આનંદમય વિજ્ઞાનમયનો આત્મા છે. તો આનંદમયનો આત્મા કોણ? બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, આ બ્રહ્મ આનંદમયનો આત્મા છે. અને એ રીતે કહેવામાં આવ્યું કે આ બ્રહ્મ એ જાણે કે ગુફામાં ન રહેલું હોય, અન્નમય એમાં વળી પ્રાણમય, એમાં વળી મનોમય, એમાં વળી વિજ્ઞાનમય, એમાં આનંદમય, એમાં બ્રહ્મ. બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા સર્વ વિકલ્પાસ્પદ, આ બધા જ વિકલ્પ, બધી કલ્પનાનું જે અધિષ્ઠાન છે. નિર્વિકલ્પ સ્વયં કેવું છે? નિર્વિકલ્પ. બધા વિકલ્પનો, બધી કલ્પનાનું અધિષ્ઠાન જે છે સ્વયં નિર્વિકલ્પ. તો એનું જ્ઞાન ક્યાં થવું જોઈએ? અન્નમયમાં પ્રાણમય, પ્રાણમયમાં એનું પણ આત્મા મનોમય, એનું પણ આત્મા વિજ્ઞાનમય, એનું પણ આત્મા આનંદમય, એનું પણ આત્મા બ્રહ્મ. આમ સૂક્ષ્મ આદિ સૂક્ષ્મ, જાણે કે પેલી ગુફામાં ન રહેલું હોય. અને તેથી યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, બ્રહ્મ સત્યમ જ્ઞાન અનંતમ તો ખરો. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, આ ગુહાની અંદર, બુદ્ધિરૂપી ગુહાની અંદર એક જે પરમ વ્યોમ, જે સૂક્ષ્મ સાત્વિક આકાશ છે, એટલે કે શુદ્ધ અંતઃકરણની અંદર, આ હૃદય ગુહાની અંદર જે શુદ્ધ અંતઃકરણ છે, એ શુદ્ધ અંતઃકરણની અંદર બ્રહ્મ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રકાશે છે. એટલે હૃદયરૂપી ગુહાની અંદર શુદ્ધ અંતઃકરણ છે, ત્યાં બ્રહ્મને જાણવાનું છે. એટલે બ્રહ્મ આપણા વ્યક્તિત્વમાં સૂક્ષ્મ સૂક્ષ્મ સ્તરમાં જાણવાનું છે. અને એ રીતે બ્રહ્મ જાણે કે ગુહામાં ન હોય. અને એ રીતે એ કહેવા માટે કહેવામાં બ્રહ્મએ આ નામ રૂપનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો, આ ઉપાધિનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. અર્થાત પ્રવેશ કરીને જે અંતરતમ છે. ગુહાની અંદર હોવું એટલે શું? એટલે અંદર હોવું. તેમ બ્રહ્મ પણ અંદર છે, એટલે અંતરતમ છે, સૂક્ષ્મ આદિ સૂક્ષ્મ છે. આમ બ્રહ્મ આપણા વ્યક્તિત્વનું અંતરતમ છે. એ કહેવા માટે કહેવામાં આવ્યું કે બ્રહ્મએ આ નામ રૂપાત્મક ઉપાધિનું સર્જન કરે, એમાં પ્રવેશ કર્યો. ગુહાયામ અધિગંતવ્ય હતી, અસ્યામેવ ગુહાયામ અધિગંતવ્ય. તતઃ કર્તા તતો ભોક્તા, ગુહાશયમ પરંપરા. આખી ગુહા છે. પંચકોશ વિવેકમાં કહેવામાં આવ્યો, પંચદશીમાં, કે અંદરની અંદર પ્રાણ, પ્રાણમાં મન, મનમાં કરતા, એમાં ભોગતા, એમાં બ્રહ્મ. જાણે કે ગુહા કઈ નથી, અંદર બહાર દેશની દ્રષ્ટિએ, સૂક્ષ્મતાની દ્રષ્ટિએ, સૂક્ષ્મતાની દ્રષ્ટિએ આંતરતમ બ્રહ્મ છે. અને તેથી ત્યાં આવી પોતાના વ્યક્તિત્વના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્તરમાં બ્રહ્મને જાણવાનું છે. કારણ કે બ્રહ્મ આત્મરૂપે પ્રકાશ રહ્યું છે, એવું કહેવા માટે આ પ્રવેશ કહેવામાં આવ્યો. આગળ કહેવામાં આવ્યું કે હૃદય ગુહાની અંદર જે સૂક્ષ્મ આકાશ છે, એમાં બ્રહ્મને આત્મરૂપે જાણવાનું છે.
એનો જ આપણો વિસ્તાર કરવામાં આવ્યો કે બ્રહ્મએ જાણે કે એ ગુહામાં પ્રવેશ કર્યો, અને તેથી ગુહામાં પ્રવેશ કર્યો અર્થાત ત્યાં ગુહામાં છે, બસ એટલું જ. એમ કે પેલો અંદર છે એનો કે ત્યાં મળશે, તેમ બ્રહ્મએ ગુહામાં પ્રવેશ કર્યો કહેવાનો હેતુ છે કે બ્રહ્મ ત્યાં પ્રાપ્ત થશે. ક્યાં? હૃદય ગુહાની અંદર. બસ એટલું કહેવા માટે આ પ્રવેશ વાક્ય છે, બાકી એવું નથી કે બ્રહ્મએ ખરેખર કંઈક પ્રવેશ કર્યો. અને પ્રવેશ વાક્યનું મહત્વ સમજાવ્યું, એનું તાત્પર્ય સમજાવ્યું કે આ હૃદય ગુહાની અંદર બ્રહ્મ આત્મતયા જાણવાનું છે. અને એટલા જ માટે અત્યારે બ્રહ્મ આત્મરૂપે પ્રકાશ રહ્યો છે. તદેવ ઇદમ આકાશાદિ કારણમ બ્રહ્મ, એ જ બ્રહ્મ જે આકાશથી માંડીને સમગ્ર જગતનું કારણ છે. કાર્યમ સૃષ્ટવા, આ જગતરૂપી કાર્યનું સર્જન કરીને, તમ અનુપ્રવિષ્ટમ ઇવ, એ જગતરૂપી કાર્યનું સર્જન કરીને અને આ ઉપાધિનું સર્જન કરીને એમાં જાણે કે અંદર એણે પ્રવેશ કર્યો હોય. અંતર ગુહાયામ, આ ગુહાની અંદર જાણે કે પ્રવેશ કર્યો હોય, અત્યારે પણ ત્યાં ઉપલબ્ધ છે. બુદ્ધવ, બુદ્ધિની અંદર બુદ્ધિરૂપી ગુહામાં પ્રવેશ કર્યો છે. અને તેથી દ્રષ્ટુ શ્રોતૃ મંત્ર વિજ્ઞાતૃ એવમ વિશેષવત ઉપલભ્યતે. બ્રહ્મ સ્વયં નિર્વિશેષ છે. નિર્વિશેષ હોવાને કારણે ક્યારેય આપણા જ્ઞાનનો કે વ્યવહારનો વિષય થઈ જ ના શકે. પણ બ્રહ્મએ ગુહામાં પ્રવેશ કર્યો એમ કહીને એવું કહ્યું કે બ્રહ્મ વિશેષવાળું બન્યું. ઉપાધિરૂપી ગુહામાં પ્રવેશ કર્યો અને તે બ્રહ્મ જાણે ઉપાધિ સંયોજાયો. બ્રહ્મે ઉપાધિમાં અહંભાવ સ્વીકાર કર્યો. અનુનામત પ્રવેશ. જેમ કે આકાશે ઘડાનું સર્જન કરીને ઘડામાં પ્રવેશ કર્યો. અરે ભાઈ, આકાશે ઘડાનું સર્જન કર્યું એ પહેલા આકાશ હતું કે હતું જ, અને ઘડામાં પ્રવેશ નથી કર્યો. આકાશ એ ઘડામાં નથી, ખરેખર તો ઘડો આકાશમાં છે. છતાં આપણે કે આકાશે ઘડાનું સર્જન કરીને ઘડામાં પ્રવેશ કર્યો. એટલે શું? તો કે ઘડામાં એને અહંભાવ થયો. આકાશમાં આ પ્રકારનો એક ભ્રમ ઉત્પન્ન થયો, હું ઘટાકાશ છું. આનું નામ આકાશનો ઘડામાં પ્રવેશ. ઘડાનું સર્જન થયું અને પછી ભૂલી ગયું કે હું કોણ છું, માનો કે. અને ઘડામાં એટલું આસક્ત થઈ ગયું કે એટલે હું જ ઘડો છું, એટલે હું ઘડામાં જ બસ માત્ર ઘડા પૂરતો જ મર્યાદિત છું, હું ઘટાકાશ છું. આમ ઘટનું સર્જન કરીને આકાશે ઘટમાં પ્રવેશ કર્યો. એનો અર્થ એ કે ઘટાકાશમાં અહમ બુદ્ધિ થઈ, આ પ્રકારનો એક ભ્રમ ઉત્પન્ન થયો, હું ઘટાકાશ છું. તે રીતે નામ રૂપાત્મક ઉપાધિનું સર્જન કરીને બ્રહ્મમાં પ્રવેશ કર્યો. એનો અર્થ એ થયો કે બ્રહ્મનું આ ઉપાધિમાં અહમ ભાવ થયો, અને તેથી આ ઉપાધિ હું છું, અહંકાર. અને એટલે ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરોમાં અહંભાવ હોવાને કારણે ભિન્ન ભિન્ન પ્રકારની ગ્રંથિઓ કે ભ્રમ ઉત્પન્ન થયા. પ્રાણન્નેવ પ્રાણના ભવતી વદન વાક પશ્યન ચક્ષુ શ્રવણ શ્રોત્રમ મનવાનો મનઃ. આમ પ્રાણની અંદર અહંભાવને કારણે એવી ગ્રંથિ કે ભ્રમ ઉત્પન્ન થયો કે હું પ્રાણ એટલે જીવંત છું. વદન વાક, આ વાઘ ઇન્દ્રિયમાં અહંભાવને કારણે ભ્રમ ઉત્પન્ન થયો, હું વક્તા છું. પશ્યન ચક્ષુ, આ ચક્ષુર ઇન્દ્રિયમાં અહંભાવને કારણે ભ્રમ જન્મે, હું દ્રષ્ટા છું. શ્રોત્રેન્દ્રિયમાં અહંભાવને કારણે ભ્રમ જન્મે, હું શ્રોતા છું. મનમાં અહંભાવને કારણે ગ્રંથિ જન્મી કે હું મનતા છું. અનુનામ પ્રવેશ. બ્રહ્મ સ્વયં નિર્વિકલ્પ છે, નિર્વિશેષ છે, પણ જાણે વિશેષવત ઉપલબ્ધ, જાણે કે વિશેષવત અનેક વિશેષ ધરાવનારો હોય એ તો બ્રહ્મ આપણા અનુભવનો વિષય બને છે. તો નિર્વિશેષ આપણા અનુભવનો વિષય ન બની શકે, અને તેથી બ્રહ્મએ વિશેષ જાણે કે ધારણ કર્યો. અરે ભાઈ, નિર્વિશેષ કેમ વિશેષ ધારણ કરે છે? તું નહીં, ધારણ તો ન થાય. પણ એને જાણે કે ઉપાધિ સંબંધ સ્વીકાર કર્યો. કયો સંબંધ? આધ્યાત્મિક સંબંધ. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોનિ જન્મસુ. આ પુરુષ એટલે પરમાત્મા પ્રકૃતિસ્થ, પ્રકૃતિમાં એટલે કે નામ રૂપાત્મક ઉપાધિમાં એને અહંભાવ સ્વીકાર્યો, અહંભાવ સ્થાપિત કર્યો. અને તેથી એ જ બ્રહ્મ અવિદ્યાને કારણે, ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે એ જ બ્રહ્મ અત્યારે આ જીવ રૂપે ઉપલબ્ધ છે. દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, સુખી, દુઃખી, સ્ત્રી,
પુરુષ એ રીતે જે અત્યારના આપણા અનુભવનો વિષય છે કોણ છે? એ જ બ્રહ્મ. અંતેથી આ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા રૂપી ગુહામાં એને પ્રવેશ કર્યો. દ્રષ્ટાનો પણ આત્મા, મંતાનો પણ આત્મા, શ્રોતાનો પણ આત્મા, અને એ રીતે આ ઉપાધિમાં અહમભાવ ધરાવવો એનું નામ પ્રવેશ. એનો અર્થ એ કે જેને અત્યારે આપણે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા માનીએ છીએ એ અહંકારનો જે સાર તત્વ છે. અયમ અહમ અહમ અહમયમ કુતો ભવતી. અરે આ દ્રષ્ટા, શ્રોતા, મંતર અહંકાર પણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? એથી ચિન્વત એટલે દ્રષ્ટા પણ જ્યારે દ્રષ્ટિ કરવામાં આવે, દ્રષ્ટા શું જુએ છે એમાંથી એને બાજુમાં રાખવામાં આવે. શું દેખાય છે એના કરતાં શેને કારણે દેખાય છે એ તરફ જ્યારે ધ્યાન આપવામાં આવે તો દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતાને શું સ્વરૂપ છે? આ અહમ પતતી. દ્રષ્ટા, શ્રોતા, મંતાનું પતન થાય છે અને ત્યાં આગળ આત્મ સ્વરૂપ બ્રહ્મ ત્યાં પ્રકાશ છે. બ્રહ્મ જ પ્રકાશ રહ્યું છે. આ બ્રહ્મ જ દ્રષ્ટા, શ્રોતા, મંતારો પ્રકાશ રહ્યું છે. અધ્યારોપને કારણે એ અધ્યારોપ દૂર થાય ત્યારે આ રીતે અધ્યારોપને દૂર કરીને બ્રહ્મનું આત્મદયા જ્ઞાન થાય માટે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત સર્જન કરીને એને પ્રવેશ કર્યો એમ કહેવામાં આવ્યું. બસ તદનુપ્રવિશ્ય સચ્ચત્યચ્ચા ભવત. આનું નામ પ્રવેશ. પ્રવેશ એટલે અહંભાવ. તો આ રીતે જગતમાં પ્રવેશ કર્યો, જગતમાં અહંભાવ એને સ્વીકાર્યો. અજ્ઞાનને કારણે અહંભાવ ઉત્પન્ન થયો અને પછી બધું જ બની ગયું. પછી બધા જગત રૂપે ભાસવા માંડ્યું. સચ્ચત્યચ્ચા ભવત. એ સત બની ગયું ને ત્યત બની ગયું. સત એટલે મૂર્ત, ત્યત એટલે અમૂર્ત. સત એટલે જેમાં મૂર્ત અર્થાત આકારવાળું, ત્યત એટલે આકાર વગરનું. સદ એટલે ત્રણ મહાભૂત અગ્નિ, જળ અને પૃથ્વી. અસત એટલે બે મહાભૂત આકાશ અને વાયુ. આ પ્રકારે પંચમહાભૂતનું બનેલું જગત આ બ્રહ્મ બની ગયું. એના જ વિશેષણ નિરુક્તમ છે, અનિરુક્તમ છે, નિલયનમ છે, અનિલયમ છે. અનિરુક્ત અને અનિરુક્ત, નિલયન, અનિલયન, અસત અને ત્યતના જ એ વિશેષણો છે. વિજ્ઞાનમ છે, અવિજ્ઞાનમ છે, ચેતન અને જળ જે કાંઈ છે જગત આ બ્રહ્મ બની ગયું. સત્યમ છે, અનૃતમ છે. આ જગતમાં જે કંઈ વ્યાવહારિક સત્યતા ધરાવે છે તે, અને જે કંઈ જગતમાં મિથ્યા છે જેમ કે જ્યાં જવાનું જળ, આ બધું જ બ્રહ્મ બની ગયું. એ સર્વમ અભવત. આ બધું જ બની ગયું. કોણ બની ગયું? સત્યમ. આ બ્રહ્મ આ બધું બની ગયું. બ્રહ્મ જ આ જગત બની ગયું. બ્રહ્મ જ જગતનો આત્મા છે અને એ જ આ જગત રૂપે અભિવ્યક્ત થયું. સુવર્ણ જેમ અલંકારોનો આત્મા છે, અલંકાર રૂપે અભિવ્યક્ત થાય. જળ જેમ તરંગોનો આત્મા છે, તરંગો રૂપે અભિવ્યક્ત થાય, તેમ બ્રહ્મ જગતનો આત્મા છે, આ જગત રૂપે અભિવ્યક્ત થાય. યત્કિંચ જે કાંઈ છે, સર્વ અવિશિષ્ટમ વિકાર જાતમ એકમેવ સત્શબ્દવાચ્યમ બ્રહ્મ ભવત. જગતમાં જે કાંઈ છે, સારું સારું છે એવું નહીં, જે કાંઈ છે સારું અને ખરાબ જે કાંઈ જગતમાં છે બધું જ આ બ્રહ્મ જ છે. બ્રહ્મને સર્વમ ખલો ઇદમ બ્રહ્મ. જે કાંઈ છે એ બ્રહ્મ છે. બસ આ જ કહેવાનો ઉપનિષદનો હેતુ છે કે માત્ર દેશની દ્રષ્ટિએ જ નહીં, કાળની દ્રષ્ટિએ નહીં, વસ્તુની દ્રષ્ટિએ પણ બ્રહ્મ અનંત છે. કારણ કે એવી કોઈ વસ્તુ નથી જ્યાં બ્રહ્મ ન હોય. જેમ બધા જ અલંકારોની દ્રષ્ટિએ સુવર્ણ અનંત છે, બધા ઘડાઓની દ્રષ્ટિએ માટી અનંત છે. એટલા જ માટે કે કોઈ પણ ઘડો માટીનો બાદ ન કરી શકે. એક ઘડો બીજા ઘડાનો બાદ કરી શકે, એક ઘડો બીજા ઘડાને ખસેડી શકે, ઘડો વસ્ત્રને ખસેડી શકે, પણ જગતનો કોઈ પદાર્થ બ્રહ્મને ન ખસેડી શકે, બ્રહ્મનો બાદ ન કરી શકે. બ્રહ્મ સર્વનો આત્મા છે. આમ બ્રહ્મ સમગ્ર જગતનો આત્મા છે. એ સમગ્ર જગતમાં અભિવ્યક્ત થયું છે. એક અને અદ્વિતીય છે અને માટે પૂર્ણ છે અને મારો આત્મા છે. અને એટલા માટે આવા એક અદ્વિતીય બ્રહ્મને જાણવાને કારણે હું પણ પૂર્ણતા પ્રાપ્ત કરું. બ્રહ્મવિદ આપનોતિ પરમ. બસ એ મૂળ વાક્ય છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. આજે બ્રહ્મનો જ્ઞાતા છે એ પરમને પ્રાપ્ત કરે. કેવા બ્રહ્મનો જ્ઞાતા? જે સત્યમ જ્ઞાન અનંત બ્રહ્મ છે. કેવો જ્ઞાતા? યો વેદ નહિતમ ગુહાયમ. આત્મતયા બ્રહ્મને જાણે છે. તસ્માત તત્સત્યમિત્યાચક્ષતે બ્રહ્મવિદ. અને માટે બ્રહ્મને બ્રહ્મ જ્ઞાનીઓ આ બ્રહ્મને પરમાત્માને સત્ય કહે છે.
કે બ્રહ્મ જ સમગ્ર જગત બની ગયું છે અને માટે બ્રહ્મને સત્ય કહેવામાં આવે છે. એટલે શું થયું અત્યાર સુધીમાં આટલી ચર્ચામાં? અસ્તિ નાસ્તિ તેનો પ્રશ્ન પ્રકૃત બ્રહ્મ છે કે નહીં? અથા તો અનુપ્રશ્નાહ ઉતા વિદ્વાન અમમ લોકમ પ્રેત્ય. એ તો બરોબર છે, પણ એની પહેલા પણ અસ્તિ બ્રહ્મે દિશેદ વેદ એમ કરીને બ્રહ્મ છે કે નહીં એ પ્રકારનો જે પ્રશ્ન છે એ પ્રશ્નને પહેલા ઉપસ્થિત કરવામાં આવ્યો. તસ્ય જે પ્રતિવચનમ એતદુક્તમ, એ બ્રહ્મ છે કે નહીં એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો અને ઉત્તર કહેવામાં આવ્યું આત્મ અકામાયત બહુશ્યામતી, કે બ્રહ્મ છે જગતનું આત્મા, જગતનું કારણ છે અને એને જ કામના કરી એ જ જગત રૂપે અભ્યક્ત થયેલું છે. સ યથા કામમ ચ આકાશાદિકાર્યમ સત્યાદિલક્ષણમ સત્યતાદિલક્ષણમ સૃષ્ટવા, એ જ પોતાની કામના અનુરૂપ આ પંચમહાભૂત બનેલું આ સમગ્ર જગત છે એનું સર્જન કરીને તદનું પ્રવિશ્ય એમાં પ્રવેશ કર્યો, અર્થાત એમાં એણે અહંભાવ સ્થાપિત કર્યો. પશ્યન શૃણુન મનવાનો વિજાનન બહુ ભવત, અને આ રીતે જાણે કે અનેક બધા જીવોના બની ગયો હોય. દરેક ઉપાધિમાં દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા એમ કરીને જોતો, સાંભળતો, અનુભવતો એ બ્રહ્મ આમ અનેક બની ગયો. તસ્માત તદેવ ઇદમ આકાશાદિ કારણમ કાર્યસ્થમ પરમે વ્યોમન હૃદય ગુહાયામ નિહિતમ. એમ કહી શકાય કે કારણ એ કાર્યનો આત્મા છે, માટે એ ઘડાનો આત્મા છે. આત્મા છે એટલે ઘડામાં હૃદયમાં રહેલો છે. આત્મા ક્યાં રહેલો હોય? હૃદયમાં, એવું કહેવાય. કારણ ઉપાદાન કારણ કાર્યના હૃદયમાં રહેલું છે. બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે, આ જગતના હૃદયમાં અને પ્રત્યેકના હૃદયમાં રહેલું છે. અને માટે હૃદયનો અર્થ છે આ માણસ પિંડ નહીં, હૃદયનો અર્થ પોતાનો સૂક્ષ્મ વ્યક્તિત્વનો સૂક્ષ્મ સ્તર, એના હૃદય. હૃદય હંમેશા મધ્યમાં હોય ને, તો આ હૃદય પણ જગત શરીરની મધ્યમાં છે અને એને કારણે આ દેહ જીવંત છે. તો એમ કહી શકાય કે હૃદય એ આપણા દેહનો સૌથી મહત્વનો અંગ છે, જેને કારણે આ દેહ છે અને તેથી દેહનો આત્મા છે. આ દેહમાં સૂક્ષ્મ છે, અને તો કોઈ પણ વસ્તુનું હૃદય એટલે એ વસ્તુની સૂક્ષ્મ સ્તર. આપણે એમ કહીશું કે માંસપિંડ હૃદય આપણો આત્મા છે એવું પણ નહીં, પણ માંસપિંડ હૃદયની અંદર પણ જે આકાશ છે, એની અંદર પણ જે અંતઃકરણ છે, એમાં પણ જે વિશુદ્ધ સત્વ છે. આમ હૃદયનો અર્થ કરવામાં આવ્યો વિશુદ્ધ સત્વ. આપણો અંતઃકરણ જ્યારે વિશુદ્ધ સત્વ બને ત્યારે આપણા અંતઃકરણનો સૂક્ષ્માદિ સૂક્ષ્મ એ અંશ છે કે સૂક્ષ્માદિ સૂક્ષ્મ અવસ્થા છે, અને ત્યાં બ્રહ્મને જાણવાનું છે. એટલે ટૂંકમાં આપણું હૃદય જ્યારે આવી રીતે વિશુદ્ધ સાત્વિક બને ત્યારે બ્રહ્મ આત્મરૂપે એનું જ્ઞાન થાય. એવું કહેવા માટે કહેવામાં આવ્યું કે બ્રહ્મએ હૃદયરૂપી ગુહામાં પ્રવેશ કર્યો. તત્પ્રત્યે અભાસ વિશેષેણ ઉપલભ્યમાનમ, અને વળી અત્યારે પણ દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા એ રીતે અનેક પ્રકારના વિશેષ ધરાવનારું એ જ બ્રહ્મનું જ્ઞાન થાય છે. માટે બ્રહ્મ છે, અસ્તિ બ્રહ્મ ઇતિ વિજાનીયાત, પણ બ્રહ્મ છે એ રીતે એને જાણવું જોઈએ. ઇતિ ઉક્તમ ભવતી તદપ્યેષ શ્લોકો ભવતી તદ એતસ્મિન અર્થે બ્રાહ્મણોક્તઃ એષ શ્લોકો મંત્રો ભવતી. તો આજે કહેવામાં આવ્યું કે અસ્તિ બ્રહ્મ છે એ કહેવા માટે આ એક શ્લોક છે. તો બ્રહ્મ છે, જગતનું કારણ છે, જગતનું હૃદય છે, એ બ્રાહ્મણ ગ્રંથ વડે કહેવામાં આવ્યું અને એનું સમર્થન કરતો આ શ્લોક છે. પૂર્વેશુ અન્નમયાદ્યાત્મક પ્રકાશકા પંચસુ અપી, જેવી આગળ પંચકોશમાં દરેક કોષનું પ્રકાશિત કરનારા શ્લોકોનું ઉદ્ધરણ કરવામાં આવેલું. એવં સર્વાંતરતમ આત્મઅસ્તિત્વ પ્રકાશકો અપી મંત્ર કાર્યદ્વારેણ ભવતી. અંતે રીતે બ્રહ્મ સર્વાંતરતમ છે, સર્વનો અંતરતમ છે, સર્વનો આત્મા છે. એ સત્યને પ્રકાશિત કરનાર આ શ્લોક અહીં કહેવામાં, તદપ્યેષ શ્લોકો ભવતી, એ સત્યને પ્રકાશિત કરનાર આ શ્લોક અહીં છે. અને પછી અસદ્વા ઇદમગ્રાસી, એ પ્રકારે એ શ્લોક વડે કે બ્રહ્મ જગતનું કારણ છે, જગતનો આત્મા છે, સર્વાંતરતમ છે, એ સત્ય બ્રહ્મનું જે સ્વરૂપ છે એ શ્લોક વડે પ્રગટ થાય છે. કાલથી એની ચર્ચા કરશું. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। बीजी बोल दी नो। असद्वा इदमग्र आसीत् ततो वै सदजायत तदात्मानग्गः स्वयमकुरुत तस्मात् तत्सुकृतमुच्यत इति। यद्वै तत्सुकृतं रसो वै सः रसगह्येवायं लब्ध्वा नन्दी भवति रसगह्येवायं लब्ध्वा नन्दी कोह्येवान्यात् कः प्राण्यात् कोह्येवान्यात् कः प्राण्यात् यदेष आकाश आनन्दो न स्यात् यदेष एष ह्येवानन्दयाति यदा ह्येवैष एतस्मिन् दृश्ये यदा ह्येवैष एतस्मिन् ये तो उदात्त है अहु क्या चाहे यदा ह्येवैष एतस्मिन् अदृश्येनात्मे निरुक्ते निलयने अभयं प्रतिष्ठां विन्दते यदा ह्येवैष एतस्मिन् दृश्येनात्म्ये निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते यदा ह्येवैष एतस्मिन् दृश्येनात्म्ये निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते। अथ सौभयं गतो भवति अथ सौभयं गतो अथ सौभयं गतो भवति अथ सौभयं गतो भवति यदा ह्येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते यदा ह्येवै ह्य ऊंचो छे यदा ह्येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति भयं नहीं अथ तस्य भयं भवति या ऊपर भयं એવું નહીં અથ તસ્ય ભયં ભવતિ તત્રેવ ભયં વિદુષો મન્વાનસ્ય
તદપ્યેષ શ્લોકો ભવતિ. એક સાથે બધા બોલે તો આમ સરસ લાગે, કારણ કે બધાની ઉણપ અંદર છુપાઈ જાય. પણ બધા એક સાથે બધા એક જ સરખી ભૂલ કરે તો પછી એની ભૂલ બહુ છે એના કરતા પણ ઘણી વધારે દેખાય. હવે આ 7મા અનુવાકથી ચર્ચાનો પ્રારંભ થાય છે. આગળ કહેવામાં આવ્યું કે આ ગ્રંથનો પ્રારંભ થયો અસન્નેવ ભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત. બ્રહ્મ નથી એવું જે માને છે એનું જીવન નથી બરોબર થઈ જાય છે. બ્રહ્મ છે એવું જે માને છે જાણે છે એનું જીવન હવા બરોબર થઈ જાય છે. અને તેથી શંકરાચાર્ય મહારાજ એમ કહે છે કે આ બધી હવે પછીની ચર્ચાનો હેતુ છે કે બ્રહ્મ છે એ સ્થાપિત કરવો. બ્રહ્મ છે કારણ કે બ્રહ્મ છે એ સમજ અને એ નિશ્ચય આપણા જીવન એટલો બધો મહત્વનો છે. બ્રહ્મ છે ઈશ્વર છે એ સમજ અને ઈશ્વર છે એ નિશ્ચય આપણા જીવન માટે એટલો મહત્વનો છે કે તો જ આપણું જીવન સાર્થક બને. અને બ્રહ્મ નથી એવો જ જીવનનો નિશ્ચય જન્મ્યો અને બ્રહ્મ નથી એવો નિશ્ચય જન્મવા માટે પણ કારણો છે. કે બ્રહ્મ દેખાતું નથી, બ્રહ્મ કોઈ અનુભવનો વિષય નથી અને તેથી એ નથી એવો નિશ્ચય જન્મવાને પણ કારણ છે. તો જેમ ઈશ્વર નથી એવો નિશ્ચય જન્મવાને કારણ છે તેમ જ ઈશ્વર છે એવો નિશ્ચય જન્મવાને પણ પૂરતા કારણો છે. ઈશ્વર છે કે નથી બેમાંથી એકે પણ તર્કથી સિદ્ધ ન કરી શકાય. કોઈ તર્કથી સિદ્ધ ન કરી શકે કે ઈશ્વર નથી અને સાથે સાથે કોઈ તર્કથી એ પણ સિદ્ધ ન કરી શકે કે ઈશ્વર છે. ઈશ્વર છે એ પણ શ્રદ્ધાનો વિષય છે, ઈશ્વર નથી એ પણ શ્રદ્ધાનો જ વિષય છે, માન્યતાનો વિષય છે. પરંતુ ઈશ્વર છે એ પ્રકારની શ્રદ્ધા હોવા માટે ઘણા બધા કારણો છે. ઈશ્વર છે એવો નિશ્ચય જન્મવા માટે જીવનમાં ઘણા કારણો છે. ઈશ્વર નથી એવું નિશ્ચય જન્મવા માટે પણ લોકો પાસે કારણ હોય જ છે. કારણ કે ઈશ્વર પાસેથી જે પ્રકારની અપેક્ષા રાખી હોય અપેક્ષા પૂરી ન થાય તો પછી આપણો નિશ્ચય બદલાઈ જાય, આપણી શ્રદ્ધા ડગી જાય અથવા આપણો નિર્ણય પર આવે કે ભગવાન છે જ નહીં. ક્યાં છે ભગવાન? ત્યાં સુધી સ્વામીજી મહારાજ હંમેશા વાત કરે છે, સ્વામી દયાનંદજી મહારાજ, કે હિન્દુસ્તાનની અંદર એક બહુ જ લીડિંગ પોલિટિશિયન આગળ પડતા એક રાજનેતા છે, રાજકીય નેતા. અને તો આમ ભગવો વેશ પહેરે અને પેલી રુદ્રાક્ષની માળા ધારણ કરે ને બધું. એની પત્ની પણ ખૂબ ભાવિક, ઘણા વર્ષોથી એની પત્ની ખૂબ ભગવાનની સેવા કરે એવું થાય અને એવું થયું કે કોઈ કારણ એની પત્નીનું મૃત્યુ થયું. આ માણસ એટલો ગુસ્સે થઈ ગયો, એને કોઈ ભગવાનનો માનતો નથી. કેમ ભગવાનનો માનતો નથી? મારી પત્નીને કેમ લઈ લીધી? જોકે સ્વામી પછી એમની પોતાનું અંદર ઉમેરે કે ભાઈ એને લઈ લીધે એનું કારણ એને છૂટી કરી તારાશે એવું હશે. આવો માણસ નહીં એ છૂટી થઈ ચાલો. એ જો એમનું પોતાનું કહેવાનું છે પણ કહેવાનો ભાવ છે કે એ માણસ એમ કહે છે કે કેમ ભગવાને મારી પત્ની કેમ મૃત્યુ પામી, માટે ભગવાનમાં માનતો નથી. બસ એટલે ટૂંકમાં હું તો ભગવાનનો માનું જો ભગવાન મારી ઈચ્છા પ્રમાણે બધું કરે. અને એટલે ભગવાનનું ન માનવા માટે પણ આવા કારણ હોય છે માણસો માટે, હોય. એટલે શ્રુતિ કહે છે ઉપનિષદ આ ગ્રંથની અંદર કે નહીં ઈશ્વર છે, બ્રહ્મ છે. બ્રહ્મ એટલે જે સર્વથી અતીત છે એટલા માટે એનું ન હોવા માટેનું એવું ન હોવાની માન્યતા જન્મે એવું કારણ છે. કારણ કે જગતની અંદર જે વસ્તુ આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય બને એ છે એવું આપણે કહેતા હોઈએ છીએ અને જે આપણા અનુભવનો વિષય ન હોય એ આપણે નથી એ પ્રકારનો નિશ્ચય કરતા હોઈએ. દેખો મારું માથું છે કારણ કે મારા અનુભવનો વિષય છે, માથા પર શિંગડા નથી કારણ કે એ અનુભવનો વિષય નથી. અને સામાન્ય રીતે જે આપણા અનુભવનો વિષય હોય એ છે એવો આપણો નિર્ણય હોય અને જે અનુભવનો વિષય નથી એ નથી એવો નિર્ણય હોય. આ તો બ્રહ્મ સૂક્ષ્માદિ સૂક્ષ્મ હોવાને કારણે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બની શકે
મનથી પણ એનું વિષયકરણ ન થઈ શકે અને માટે એ કોઈ રીતે અનુભવનો વિષય બનતો નથી. એવું હોવાને કારણે નથી એ પ્રકારનો સંકલ્પ, એ પ્રકારનો નિશ્ચય જન્મે એ સમજી શકાય છે. એટલે કહેવાનું છે કે નહીં બ્રહ્મ છે. કેમ છે? કારણ કે જગતનું કારણ છે, કાર્ય છે, માટે કારણ હોવું જોઈએ. અને આ રીતે બ્રહ્મનું, ઈશ્વરનું હોવાપણું અનુમાનથી સ્થાપિત કરવાનો અહીંયા પ્રયત્ન છે. સ્થાપિત સિદ્ધ કરવાનું તો નહીં. કોઈ શ્રુતિ પણ સિદ્ધ નથી કરતી કે ઈશ્વર છે. શ્રુતિ તો કહે છે કે ઈશ્વર છે. ઈશ્વર વિશે શ્રુતિત પ્રમાણ હોવાના કારણે એમાં બીજા કોઈ તર્કની આવશ્યકતા નથી. અને છતાં પણ શાસ્ત્ર કે શ્રુતિ જે કહે છે એ આપણે સ્વીકારી શકીએ અને એના વિશે મનમાં જે કે વિરોધ હોય એ વિરોધથી આપણે મુક્ત થઈ શકીએ એ માટે શાસ્ત્ર પોતે જ અનેક કારણો રજૂ કરે છે કે બ્રહ્મ છે એવું સ્વીકારવાના અનેક બધા કારણો છે. આપણો જીવન વ્યવહાર જ કારણ છે. અને પહેલું કારણ આ રજૂ કર્યું બ્રહ્મ છે, કારણ કે આ જગત છે, જગત કાર્ય છે. કાર્ય હોય તો કારણ હોવું જોઈએ અને તેથી જગતના કારણરૂપ બ્રહ્મ છે. ચર્ચાનો એ જ દોર હવે આગળ ચલાવે છે આ 7મા અનુવાકથી. અસદ્વૈ ઇદમગ્રાસીદ તતો વૈ સદ અજાયત. ઇદમ એટલે નામ રૂપાત્મક જગત. અગ્રે અસત આસીદ, આ નામ રૂપાત્મક વ્યક્ત જગત જે આપણો અનુભવનો વિષય છે એ અગ્રે અર્થાત એના સર્જન પહેલા અસત આસીદ, એ અસત હતું. અસત શબ્દોથી બ્રહ્મ એવું થાય છે, અર્થાત આ સમગ્ર જગત પોતાના સર્જન પહેલા બ્રહ્મ હતું. તતઃ વૈ સત અજાયત. તતઃ એ અસતમાંથી, એ અસતરૂપી કારણમાંથી, બ્રહ્મરૂપી કારણમાંથી સત અર્થાત આ વ્યક્ત નામ રૂપાત્મક જગતનો જન્મ થયો. એટલે કે બ્રહ્મ જગતનું કારણ છે, માટે છે. કેવો જન્મ થયો? બ્રહ્મએ આ જગતનું ઉત્પન્ન કર્યું. તતઃ એટલે કે તેમાંથી, બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ થઈ. પણ બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શું પિતામાંથી પુત્રની ઉત્પત્તિ થાય એ રીતે પોતાની બીજી કોઈ વસ્તુ બ્રહ્મએ ઉત્પન્ન કરી? એ બ્રહ્મ પણ જુદું અને જગત પણ જુદું, આ પ્રકારની ઉત્પત્તિ જગતની થઈ? તો કે નહીં. તત આત્માનમ સ્વયં અકુરુત. તો કે નહીં, એ બ્રહ્મએ સ્વયં પોતાને જ ઉત્પન્ન કર્યો, અર્થાત સ્વયં બ્રહ્મ જગત રૂપે ઉત્પન્ન થયો. તસ્માત તત્ સુકૃતમ ઉચ્યતે. એ કારણથી, કારણ કે બ્રહ્મ સ્વયં જગતનું કર્તૃ છે અને સ્વયં જગત રૂપે ઉત્પન્ન થયું છે અને માટે એ બ્રહ્મને સુકૃત કહેવામાં આવે છે. આમ સુકૃત એ શબ્દથી બ્રહ્મ પ્રસિદ્ધ છે, માળે પણ બ્રહ્મ છે. તો હવે ભાષ્યમાં સમજાવે છે. અસદ્વા ઇદમગ્ર આસીદ. અસદ ઇતિ વ્યાકૃત નામ રૂપ વિશેષ વિપરીત રૂપમ અવ્યાકૃતમ બ્રહ્મ ઉચ્યતે. ન પુનઃ અત્યંતમ એવ અસત નહીં અસતઃ સજ્જન્મ અસ્તિ. અસદ વૈ ઇદમ અગ્રે આસીદ. ઇદમ અર્થાત ભાષ્યકાર સમજાવશે અસત. અસત શબ્દનો શું અર્થ કરવાનો? આમ તો સત એટલે હવાપણું, અસત એટલે ન હવાપણું. એટલે આ મંત્રનો બીજો અર્થઘટન થાય છે. બૌદ્ધ લોકો, શૂન્યવાદી લોકો આ મંત્રને ટાંકે છે અને કે જો તમારું ઉપનિષદ જ કહે છે ઇદમ અસદાસીદ, આ જગત એના સર્જન પહેલા અસદ અર્થાત શૂન્ય હતું. સત એટલે કે હોવાપણું હોવું, અસદ એટલે ન હોવું. જે ઉપનિષદ પોતે જ કહે છે કે આ જગત એના સર્જન પહેલા ન હતું, ન હોવાપણું અર્થાત અસદ હતું, અવિદ્યમાન હતું, શૂન્ય હતું. તતઃ વૈ સત અજાયત,
એ અસતમાંથી શૂન્યમાંથી આ સમગ્ર જગતનું સર્જન થયું. ઉપનિષદ જ કહે છે. એટલે આવી રીતે ઘણીવાર પોતાના મંતવ્યનું સમર્થન આપવા માટે લોકો વેદમાંથી જ અનેક પ્રકારના વાક્યો શોધી કાઢતા હોય છે, અથવા તો કોઈક વાક્ય લઈને પછી પોતાને અનુકૂળ અર્થઘટન કરે. તો કે નહીં, આ મંત્ર જે એમ જ હોત તો કદાચ એનો એવો અર્થ થાત, પરંતુ જે સંદર્ભમાં આ મંત્ર છે એ સંદર્ભમાં શું અર્થ થાય? કોઈ મંત્રને સંદર્ભની બહાર આપણે લઈએ તો કદાચ એનો જે જોઈએ એવું અર્થઘટન થઈ શકે, પરંતુ આ શાનો સંદર્ભ છે? સંદર્ભ એ છે કે બ્રહ્મ છે એ શ્રુતિ બતાવવા માંગે છે, નિર્દેશ કરવા માંગે છે. અને માટે અસત શબ્દથી અસત, સતનો અભાવ એવો અર્થ નથી થતો, પરંતુ સદ વિપરીતમ એવો અર્થ થાય છે. જે નકારાત્મક જે શબ્દ છે એના ઘણા અર્થો થાય છે. નકારાત્મક ન હોવાપણું પણ થાય, વિપરીત પણ થાય. અકાલ મૃત્યુ, અકાલ એટલે શું? વિપરીત કાળ. ન હોવાપણું પણ થતા, એનો વિરુદ્ધ અર્થ પણ થાય. એટલે અસતનો અર્થ શું કરવાનો? અસતનો અર્થ સદનો અભાવ એમ નહીં. સત એટલે ન હોવા, અસત એટલે ન હોવાપણું એવો અર્થ નહીં, પણ સદ વિપરીતમ, સત કરતા વિપરીત, સત કરતા જુદું કે વિલક્ષણ. સદ વિલક્ષણમ, વિપરીતમ અથવા તો વિલક્ષણમ. સત કરતા વિલક્ષણ, સત કરતા વિપરીત. સત એટલે શું? સત એટલે અસ્તિત્વ, પણ અહીં સતનો અર્થ થાય છે સત અર્થાત તો વ્યક્ત અસ્તિત્વ. જે આપણા અનુભવનો વિષય છે એના માટે સત શબ્દ વપરાય છે. આ બધું શાસ્ત્રમાં છે. સત અને અસત શબ્દો કાર્ય અને કારણ માટે વપરાતા હોય છે. સદ એટલે કાર્ય, અસદ એટલે કારણ એમ પણ વપરાતો હોય છે. સદ એટલે વ્યક્ત, અસદ એટલે અવ્યક્ત એ અર્થમાં વપરાતો હોય છે. એટલે શંકરાચાર્ય સમજાવે છે અસદિતિ વ્યાકૃત નામ વિશેષ વિપરીતમ. સદ વિપરીતમ અસત. સત કરતા જે વિપરીત છે, સત કરતા વિલક્ષણ છે એનું નામ અસત. સત કોને કહેવાય? વ્યાકૃત નામ રૂપ વિશેષ. વ્યાકૃત અર્થાત જે આપણે ઇન્દ્રિયોનો વિષય છે. વ્યાકરણમ, એકનું અનેક પણ થવું એનું નામ છે વ્યાકરણમ. વ્યક્તમ, જે આપણે ઇન્દ્રિય ગોચર નામ વ્યક્તમ. તો વ્યાકૃત નામ રૂપ, જે નામ અનેક નામ રૂપની વિશેષતા ધરાવનારા જગત છે એના કરતા વિપરીત જે છે એનું નામ અસત. એટલે સતનો અર્થ કર્યો કે આ નામ રૂપની વિશેષતા ધરાવનારું જગત, કાર્ય જગત એનું નામ એટલે સત. અને એનાથી જે વિપરીત છે એવું જે અવ્યક્ત છે, અવ્યાકૃત છે એનું નામ છે અસત. એટલે અવ્યાકૃતમ બ્રહ્મ ઉચ્યતે બ્રહ્મ વા ઇદમગ્રાસીત. વારંવાર કહેવામાં આવે છે અવ્યાકૃત. અવ્યાકૃત એટલે માયા શબલમ બ્રહ્મ. બ્રહ્મ પણ જગતનું કારણ ત્યારે બની શકે, માયા સાથે સંયોજાયેલું બ્રહ્મ જ જગતનું કારણ બની શકે. સ્વયં નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જગતનું કારણ ન બની શકે, પરંતુ બ્રહ્મ એ કારણ ક્યારે બની શકે? જ્યારે માયા સાથે સંકળાયેલ હોય ત્યારે. માયા દ્વારા બ્રહ્મ જગતનું કારણ બને. એટલે મને કહેવામાં આવ્યું અવ્યાકૃતમ બ્રહ્મ કે અવ્યક્તમ બ્રહ્મ. અવ્યાકૃત, અવ્યક્તા આ શબ્દો બધા પણ કારણ માટે, માયા માટે વાપરતા હોય છે. તેથી અવ્યાકૃત વિશિષ્ટમ બ્રહ્મ, માયા વિશિષ્ટમ બ્રહ્મ, માયા સહિતનું બ્રહ્મ એ જગતનું કારણ છે. ટૂંકમાં આ સમગ્ર જગત એના સર્જન પહેલા બ્રહ્મ હતું. ઉર્ધમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. આ સંસાર જે વૃક્ષ છે એ કે ઉર્ધમૂલમ, એનું મૂળ એટલે કારણ કેવું છે? ઉર્ધ્વ છે. ઉર્ધ્વ એટલે કે ઉપરી વર્તમાનમ, તો કે ઉત્કૃષ્ટમ બ્રહ્મ. આ જગતનું કારણ છે બ્રહ્મ. અધશાખમ, અને આ કારણરૂપ બ્રહ્માથી આ જગતની શાખા અધઃ એકદમ નીચે બધી ઉતરી આવી છે. કાર્ય હંમેશા ઉતરતો હોય, કારણ ચડિયાતો હોય. એ રીતે કહેવામાં આવ્યું ઉર્ધ્વમૂલમ અધશાખમ. આ સંસાર એક એવું વૃક્ષ છે જેનું મૂળ ઉર્ધ્વ એટલે ઉત્કૃષ્ટ છે, જેની શાખાઓ નિકૃષ્ટ ઉતરતી નીચી છે. હંમેશા કારણ સૂક્ષ્મ હોય, કાર્ય સ્થૂળ હોય. કારણ ચડિયાતું હોય, કાર્ય ઉતરતું હોય. તો આ જગતનું કારણ ચડિયાતું, કેટલું ચડિયાતું? એટલું ચડિયાતું જેને કોઈ મર્યાદા રહિતનું ચડિયાતું. એના માટે બ્રહ્મ પરમાત્મા આ સમગ્ર જગતનું કારણ છે. એટલે આ જગત એના સર્જન પહેલા બ્રહ્મ હતું.
જગત એના સર્જન પહેલા બ્રહ્મ હતો. પણ અસત શબ્દનો અર્થ તો શૂન્ય એવો થતો હોય છે તો કે શંકરાચાર્ય કે નહીં, ન પુનઃ અત્યંતમેવ અસત. અસતનો અર્થ સદનો અભાવ એવો નહીં કરવાનો, પરંતુ સદ વિપરીતમ કે સદ વિલક્ષણમ એવો અર્થ કરવાનો. શા માટે? નહીં અસત સદ જન્મ અસ્તિ. એટલા જ માટે કે અસત છે, શૂન્ય છે, એ શૂન્યમાંથી કશાનું સર્જન ના થઈ શકે. આપણે જાણીએ છીએ હંમેશા કે કશાકમાંથી કશાકનું સર્જન થાય, પણ ન હોવાપણામાંથી ક્યારેય સર્જન થતું આપણે જોયું નથી. શૂન્યમાંથી સર્જન થતું ક્યારેય જોયું નથી. સર્જન કરવા માટે હંમેશા કોઈને કોઈ મસાલાની, કોઈને કોઈ ઉપાદાનની આવશ્યકતા હોય જ છે. નહીં તો બહુ આનંદ થઈ જાત, આપણા દેશનો પ્રશ્ન મોટો ઉકલી જાત. જો સર્જન કરવા માટે કોઈ વસ્તુની દુનિયાનો પ્રશ્ન ઉકલી જાય માનો ને, તો બીજા પ્રશ્નો ઉભા થાય. જો કે એક પ્રશ્ન ઉકલે પણ તોય સર્જન કરવા માટે જો કોઈ વસ્તુની જરૂર પડતી જ ના હોત, અસતમાંથી શૂન્યમાંથી સર્જન થતું તો બહુ સરસ. તો બસ આ નવા બિલ્ડિંગ ઉભા કરીએ, ફેક્ટરી ઉભી કરીએ, નવા પાક બધું છે, એના માટે જરૂર ના પડતી હોય તો કેવું સરસ. કોઈ ફોરેન એક્સચેન્જની જરૂર ના, કઈ જરૂરત ના પડે. એવું થતું નથી. શૂન્યવાદીઓ ભલે શૂન્યની વાત કરે, પણ એ વ્યવહારમાં એનો આપણા અનુભવનો વિષય નથી. વ્યવહારમાં જોઈએ છે કે રોટલી બનાવી હોય તો લોટ જોઈએ, ઘોડો બનાવવો હોય તો માટી જોઈએ. એટલે ક્યારે પણ અસતમાંથી, અવિદ્યમાનમાંથી, અભાવમાંથી, શૂન્યમાંથી સત એટલે કે આપણાનું સર્જન થયું હોય એવો આપણા અનુભવનો વિષય નથી. આ જગત છે એટલું તો આપણે એને યશ આપી શકીએ. જગતમાં એટલે બીજું કંઈ ના કહેતો પણ એટલું તો કહેવું જ પડે કે જગત છે, એટલું તો કહેવું જ પડે. જગત છે અને જે વસ્તુ હોય એનો જન્મ કશુંક હોય એમાંથી થાય, અને માટે અસતનો અર્થ શૂન્ય એવો નહીં, પરંતુ આ સતથી વિપરીત લક્ષણવાળો, વ્યાકૃત વિપરીત લક્ષણવાળો, અવ્યાકૃતમ અવ્યક્તમ માયા શબ્દમ બ્રહ્મ એવો થાય છે. ઇદમ આસીત. ઇદમ શબ્દનો અર્થ શું? આગળ કહે છે ઇદમ ઇતિ નામ રૂપ વિશેષવત વ્યાકૃતમ જગત અગ્રે પૂર્વમ પ્રાગુત્પત્તેઃ બ્રહ્મૈવ અસચ્છબ્દવાચ્યમ આસીદ. અસદ્વૈ વૈ પ્રસિદ્ધિ ઇદમ આસીદ. ઇદમ અગ્રે અસત આસીદ એનો અર્થ થાય. ઇદમ અગ્રે અસત આસીદ. ઇદમ આ જગત અગ્રે એટલે સર્જન પહેલા અસત હતું. આસીદ શબ્દ વાપરે છે ને. આસીદ હતું, હતુંમાં પણ અસ્તિત્વ રહેલું છે. માત્ર છેમાં અસ્તિત્વ છે એવું નહીં, પણ હતું એ પણ એમાં પણ અસ્તિત્વ રહેલું જ છે ને. અસ ધાતુનો રૂપ છે ને આસીદ, એટલે કે એના સર્જન પહેલા પણ જગત હતું. આ રૂપમાં નહોતું, પરંતુ કોઈક રૂપમાં હતું ખરું. અર્થાત ક્યારે પણ એવું ન હતું કે જગતનું અસ્તિત્વ ન હોય, અસ્તિત્વ ન હોય એવું ન હતું. ઇદમિતિ નામરૂપ વિશેષવત વ્યાકૃતમ જગત. ઇદમ એટલે કે આ એ સર્વનામથી જેનો નિર્દેશ થઈ શકે એવું આ જગત, એનો જ આ એવા સર્વનામનો નિર્દેશ થાય જે આપણે ઇન્દ્રિયનો વિષય હોય, એવું જ એવા જ વસ્તુઓ ઇન્દ્રિયનો વિષય હોય જે સ્થૂળ હોય, નામરૂપાત્મક હોય. તેથી ઇદમ શબ્દથી નામરૂપ વિશેષવત, નામરૂપ અને અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવનારો આ જગત છે, એ જગત ઇદમ શબ્દથી એનો નિર્દેશ થાય છે. વ્યાકૃતમ બ્રહ્મ કેવું હતું? અવ્યાકૃતમ. જગત છે વ્યાકૃતમ. જગત અગ્રે, અગ્રે એટલે પૂર્વમ પહેલા, એટલે કે પ્રાગ ઉત્પત્તિ, પ્રાગ ઉત્પત્તિની પહેલા બ્રહ્મ એવ અસત શબ્દવાચ્યમ આસીદ. અસત શબ્દથી જેનો નિર્દેશ થયો એ બ્રહ્મ હતું. અર્થાત આ જગત જે અત્યારે આ નામ રૂપાત્મક છે, અત્યારે આપણા અનુભવનો વિષય છે, અત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, એ જગત એના સર્જન પહેલા જેને અસત કહેવામાં આવે છે એ બ્રહ્મ હતું. આ જગત બ્રહ્મ હતું. આવું કહેવાનો હેતુ શું છે? બ્રહ્મ કારણ છે. એનો અર્થ એ થયો કે આ જગતમાં આપણે જગતનું અન્વેષણ કરીએ, કાર્યનું અન્વેષણ કરીએ તો હંમેશા એ કારણમાં પરિણમે. અંતે રીતે આ જગતનું જો વ્યવસ્થિત અન્વેષણ કરવામાં આવે તો અન્વેષણ આપણને શેનું જ્ઞાન કરાવે?
એના મૂળભૂત કારણો બ્રહ્મનું જ્ઞાન કરાવે. વૈજ્ઞાનિકો પણ સતત આવું અન્વેષણ કરી જ રહ્યા છે. કારણનું અન્વેષણ, મૂળભૂત કારણનું અન્વેષણ વિજ્ઞાન પણ કરી રહ્યું છે, પણ વ્યવસ્થિત અન્વેષણ થતું નથી. વેદાંતનું વ્યવસ્થિત અન્વેષણ કરે છે. કોઈ પ્રકારની મર્યાદાઓ નથી માનતી કે ભાઈ કાર્ય એટલે એનું કારણ પણ કાર્ય જેવું જ હોવું જોઈએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે કે કારણની સત્તા કાર્યના અનુરૂપ હોય, એટલે કાર્ય વ્યવહારિક હોય તો કારણ વ્યવહારિક હોવું જોઈએ, એવું આપણો કોઈ આગ્રહ નથી. કાર્ય વ્યવહારિક છે કારણ કેવું છે? પારમાર્થિક છે. કાર્ય ઇન્દ્રિય ગોચર છે, કાર્ય કેવું છે? ઇન્દ્રિય અતીત છે. કાર્ય દૃશ્ય છે કારણ કેવું છે? દ્રષ્ટા છે. આ એક મોટું આ પગથિયું છે. વિજ્ઞાન ક્યારેય પણ આ એક મર્યાદા એ ઓળંગી ના શકે. વિજ્ઞાને પોતાની મર્યાદા એવી બાંધી દીધી છે કે જેથી હંમેશા કારણની શોધ કરે, સત્યની શોધ કરે, ત્યારે પણ એ સત્ય કંઈક ઓબ્જેક્ટિવ છે, દૃશ્ય છે, અને જે અન્વેષણ કરેલો છે એના કરતાં ભિન્ન છે. એ રીતે સત્યની શોધ થઈ રહી છે. ત્યારે વેદાંત કેવું શા માટે? વેદાંત કહે છે કે સત્યની શોધ કરી રહ્યો છે એ જ સત્ય છે. આ જગત જેના સત્યની શોધ થઈ રહી છે, શોધ કરનારો અન્વેષક એ પોતે સત્ય છે. અન્વેષકનો આત્મા છે એ જ જગતનું સત્ય છે. એ ક્યારે પણ વ્યક્ત ના હોઈ શકે. જગતમાં બધી વસ્તુ વ્યક્ત બની શકે, એક વસ્તુ ક્યારેય વ્યક્ત ન બને, અને તે છે આત્મા. બીજી બધી વસ્તુને કોઈ આપણે વ્યક્ત બનાવી શકીએ, અર્થાત ભલે અત્યારે આપણે વીજળી દેખાતી ન હોય, વીજળીને છતાં પણ આપણે કોઈ માપી શકીએ, કંઈ કરી શકીએ, પણ આત્મા એવો છે જે ક્યારે પણ વ્યક્ત બની ના શકે. એટલે અનુમાનથી ક્યારે સિદ્ધ થઈ જ ના શકે. એ જગત સાથે આમ તો એમ કહેવાય કે આત્મા જગતનું કારણ છે, અને છતાં પણ પ્રચલિત અર્થમાં જે કાર્યકારણનો સંબંધ આપણે સમજીએ એવું કારણ નથી. તો વૈજ્ઞાનિકો હંમેશા કારણ જ્યારે શોધ કરે પ્રચલિત અર્થમાં કારણની શોધ કરે કે કારણ કાર્ય સાથે સંયોજાયેલું હોય, અંદરથી કાર્યમાંથી કારણનું અનુમાન કરી શકીએ. એટલે અનુમાન માટે કોઈનો કોઈ પ્રકારનો સંબંધ બાંધી શકીએ આપણે. એટલા માટે કોઈનો કોઈ પ્રકારનો મેથેમેટિકલ ઇક્વેશન હોવું જ જોઈએ, તો કાર્યમાંથી કારણમાં જઈ શકીએ. વેદાંત કે ના, એવો આગ્રહ રાખવાની જરૂર નથી. એક આગ્રહ છે કે કાર્યમાંથી કારણ સમજવા માટે કોઈક બંધનો સંબંધ હોવો જોઈએ. એ સંબંધ છે એનું નામ મેથેમેટિક્સ. બે વચ્ચે સંબંધ સ્થાપિત કરાય. વેદાંત કહે છે કે નહીં નહીં, કાર્યના કારણનો સંબંધ હોવો જોઈએ, કોઈ નિયમ નથી. ક્યાં નિયમ નથી? રજ્જુ સર્પ, રજ્જુ કારણ છે, સર્પ કાર્ય છે. રજ્જુ ને સર્પ વચ્ચે કોઈ મેથેમેટિકલ સંબંધ નથી, કોઈ કન્વેન્શન પ્રચલિત કાર્યકારણનો સંબંધ નથી. એ કીધે રજ્જુને કારણ કહેવાય કે રજ્જુ કે સર્પ ના હોઈ શકે. એને ઉપાદાનના કારણ કહેવાય, જેમાંથી કાર્યનો જન્મ થયો, જેમાં કાર્યની સ્થિતિ છે, જેમાં કાર્યનો લય થાય છે. એ તો ઉપાદાન કારણ આપણે સમજીએ કે જેમાંથી યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ બધા પ્રાણીઓનો ભૂતોનો જન્મ થયો. એને જાતાની જીવંતી, જન્મ્યા પછી જેમાં એ લોકો જીવિત છે. યત પ્રયંતી અભિસંવિશંતી, અને જેમાં પ્રવેશ કરે છે. ઉપાદાન એ તો સમજીએ તો માટી પ્રચલિત અર્થમાં ઉપાદાન કારણ છે, કારણ કે ઘડાનો જન્મ માટીમાંથી થયો, ઘડાની સ્થિતિ માટીમાં છે, ઘડાનો લય માટીમાં છે. આખી દુનિયા વેદાંતિન સિવાય બધા લોકો નૈયાયિકોથી બધા લોકો આ પ્રકારે જ કાર્યકારણ સમજે છે. એક વેદાંતિને જ કહે છે કે માટી અને ઘડા વચ્ચે કાર્યકારણનો સંબંધ ખરો, પણ રજ્જુ સર્પ વચ્ચે પણ એવો સંબંધ ખરો કે નહીં? સર્પની ઉત્પત્તિ પણ રજ્જુમાંથી છે, સર્પની સ્થિતિ પણ રજ્જુમાં છે, સર્પનો લય પણ રજ્જુમાં છે. માટે આપણે રજ્જુને સર્પનું ઉપાદાન કારણ કહી શકીએ. કઈ રીતે કહી શકીએ? આ રીતે જેમાંથી કાર્યનો જન્મ થયો, જેમાં કાર્યની સ્થિતિ છે, જેમાં કાર્યનો લય થાય છે, એના ઉપાદાન કારણ, એ અર્થમાં રજ્જુને સર્પનું ઉપાદાન કારણ કહી શકાય. તો તમે તો ઉપાદાન કાળની શોધમાં છો. આ રીતે રજ્જુ સર્પ બે વચ્ચે સંબંધ છો, કોઈ પ્રકાર સંબંધ? અધ્યારોપ અધિષ્ઠાન સંબંધ. કાર્યકારણ સંબંધ કરતા અધ્યારોપ અધિષ્ઠાન સંબંધ. એટલા જ માટે કાર્યમાંથી કારણમાં આપણે જમ્પ કરવો હોય, અથવા કાર્યમાંથી કારણમાં જવું હોય, એક મોટો જમ્પ છે, એક મોટો કૂદકો છે. કાર્યમાંથી કારણમાં કૂદકો મારો તો પેલા લોકો પાસે દોરડું છે. કયું દોરડું? સંબંધનું દોરડું.
આપણે કાર્યમાંથી કારણમાં કૂદકો મારો તો શું કરવું પડે? કાર્યનો બાધ કરવો પડે. આ પ્રક્રિયા આવીશ કઈ? બાધ, અપવાદ, અધ્યારોપ અપવાદાભ્યામ. એ નવી પ્રક્રિયા આવે, અધ્યારોપ અપવાદની પ્રક્રિયા. કે સર્પનો અપવાદ થાય તો રજ્જુનું જ્ઞાન થાય. સર્પના હોવા સાથે રજ્જુનું જ્ઞાન ન થાય. એટલા જ માટે કે રજ્જુમાં સર્પનો એક અંશ માત્ર નથી. અસર્પભૂતાયામ રજ્વામ સર્પ આરોપ અધ્યારોપ. એ રજ્જુ કેવું છે? અસર્પભૂત, જેમાં સર્પનો અંશ પણ નથી. વેદાંત લોકોના બહુ ગર્વ છે કે રજ્જુમાં સર્પનો અંશ પણ નથી, બ્રહ્મમાં જગતનો અંશ પણ, સંસારનો અંશ પણ નથી. ગંધ માત્ર બી ન વિદ્યતે. શંકરાચાર્ય હંમેશા કહે એની ગંધ પણ નથી. જો જરાક ગંધ હોત તો કંઈક મર્યાદા હોત, પણ સંસારની ગંધ માત્ર નથી. અંતેથી આ પ્રક્રિયા છે અધ્યારોપ અપવાદની પ્રક્રિયા. એટલે જન્મ અપવાદ એટલા માટે આપણે શાસ્ત્ર શું શીખવે છે? અપવાદ શીખવે છે, નિષેધ શીખવે છે, ત્યાગ શીખવે છે. સર્પનો સંપૂર્ણપણે ત્યાગ થઈ જવો જોઈએ તો રજ્જુનું યથાર્થ જ્ઞાન થાય. તેમ સંસારનો સંપૂર્ણપણે ત્યાગ કરવા તૈયાર થઈએ, અહંકારનો સંપૂર્ણપણે ત્યાગ કરવા થઈએ તો આપણને અહંકારનું અધિષ્ઠાન એ બ્રહ્મ છે એનું જ્ઞાન થાય. પેલામાં શું છે? અહંકારને રાખીને બ્રહ્મનું જ્ઞાન કરવું છે, તો એ શક્ય નથી. બસ આટલો ભેદ છે. અહંકારને અકબંધ રાખીને સત્યનું જ્ઞાન કરવું છે એ વૈજ્ઞાનિક પ્રક્રિયા. અહંકારનો બાદ કરીને સત્યનું જ્ઞાન એ વેદાંતની પ્રક્રિયા. આટલો જ ફેર છે, બાકી ત્યાં સુધી બહુ સરખું છે. તો પેલો કૂદકો બહુ મોટો કૂદકો છે. એટલા જ માટે પછી વિજ્ઞાન એ રહેતું નથી, એ શું બને? અધ્યાત્મ બની ગયો. ફિઝિક્સ, મેટાફિઝિક્સ, આવું બધું પેલા લોકો જરાય સ્વીકારે. આ બધી વસ્તુ આવું આપણે એ વૈજ્ઞાનિકો આને સ્વીકારી શકે જ નહીં, કારણ કે વિજ્ઞાનની મર્યાદામાં એમની વ્યાખ્યા પ્રમાણે વસ્તુનો સ્વીકાર જ ન થઈ શકે. એટલે આની સાથે કોઈ સંબંધ જ નથી. વેદાંત અને વિજ્ઞાને કશો સંબંધ નથી. ભલે આપણે વેદાંતને વૈજ્ઞાનિક વગેરે કહેતા હોઈએ, કોઈ સંબંધ છે નહીં. મૂળભૂત વસ્તુ જ જુદી છે ને. એકની આખી પ્રક્રિયા જુદી છે, બીજાની પ્રક્રિયા, એકની પ્રક્રિયા કેવી કાર્ય કારણની પ્રક્રિયા છે, બીજાની કેવી પ્રક્રિયા છે? બાધની પ્રક્રિયા છે. પ્રક્રિયા જુદી છે. ચાલો, પણ એટલે એકદમ એટલે આ મહત્વનું છે. બીજું બધું જે હોય તે ખરું, આને કારણે બ્રહ્મ છે એવું સ્થાપિત થાય તો બરાબર છે. પણ છતાં જ્યારે કહેવામાં આવે છે કે બ્રહ્મ જગતનું કારણ છે, ત્યારે કાર્યથી કારણને આપણે પામી શકીએ, એ કાર્યમાંથી કારણને પામવાની આખી પ્રક્રિયા છે. તો કેવી પ્રક્રિયા છે? બાધની પ્રક્રિયા છે, લયની પ્રક્રિયા નહીં. એટલે મનનો લય થવો જોઈએ કે વેદાંત લોકો ના પણ બહુ તકલીફ છે લય સાથે. લય એટલે સમાધિ. સમાધિ સાથે બહુ મુશ્કેલી છે. તો કે નહીં, બાધ થવો જોઈએ, લય નહીં. લય હોય તો વૈજ્ઞાનિક કાર્ય કારણની પ્રક્રિયા આવે. કાર્યનો કારણ લય થાય એક વસ્તુ છે, જ્યારે કાર્યનો કારણ વડે બાધ થાય બીજી વસ્તુ છે. લય થાય તો પેલું બીજ રહી જ જવાનું છે ને. કાર્યનો લય થાય તો બીજ રૂપમાં કાર્ય રહી જ ગયું છે. જેમ સુષુપ્તિમાં લય થતો હોય છે અને ત્યારે સંસાર બીજ રૂપમાં રહી ગયો હોય છે, અને મને જાગૃત થઈએ તો સંસાર અકબંધ જ રહેલો હોય છે. એટલે વેદાંત લોકો હંમેશા આ લોકોને ઠેકડી ઉડાવતા હોય સમાધિ વગેરે નહીં. ગમે તેવી સમાધિ હોય તો પણ ત્યાં આગળ લય થયો છે. અને એટલા માટે જ્યારે ઉત્થાન થાય ત્યારે વળી પાછું એનું અસ્તિત્વ હોવાનું. તો કે નહીં, બાધ હોવું જોઈએ. બાધ માટે લયની જરૂર નથી. બાધ એટલે માત્ર જ્ઞાન કે મિથ્યા છે ને બાધ. એટલે સંસારનો કે મનનો બાધ થવો એટલે શું? માત્ર મિથ્યાત્વ નિશ્ચય. નિશ્ચય મહત્વનો છે, મનની અવસ્થા મહત્વની નથી. એક જણ માટે મનની અવસ્થા મહત્વની બની જાય, બીજા માટે નિશ્ચય મહત્વનો બની જાય. વેદાંતિન માટે નિશ્ચય મહત્વનો છે, અવસ્થા મહત્વની નથી. એટલે અવસ્થાની ઠેકડી ઉડા. જો કે અવસ્થાની ઉપયોગિતા છે, સમાધિની કે અવસ્થાની ઉપયોગિતા છે, એ જુદી વાત છે. ઉપયોગિતા એટલા માટે છે કે આપણે ઈચ્છીએ છીએ કે આપણું અંતઃકરણ શુદ્ધ હોય, અંતઃકરણની એકાગ્રતા હોય. એવા શુદ્ધ એકાગ્ર અંતઃકરણમાં બાધ થઈ શકે એટલા માટે એની જરૂર છે. એ સાધન છે, સાધ્ય નથી. લયને સાધન રૂપે સ્વીકારવા માંગતો નથી, સાધ્ય રૂપે નહીં.
માત્ર મનનો લય થાય એ પ્રકારનો અનુભવ થાય એ પૂરતું નથી. એ અનુભવનો ઉપયોગ કરીને આપણે સમજીએ, આપણો નિશ્ચય જન્મે કે નહીં આ મન તો મિથ્યા છે. મિથ્યા બી હોય તો એ વાંધો નથી. મિથ્યાને કહેવાય જે હોય તો પણ વાંધો નથી. એટલે આપણે મનનો વેદાંત લોકો મનનો વિરોધ નથી કરતા. કારણ કે મન બિચારું મન એ પ્રશ્ન નથી. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો, આ મનુષ્યનું બંધનું કારણ મોક્ષનું કારણ મન છે કે નહીં? મન નથી. શું કારણ છે? મનની અંદર અહંભાવ, મનને સત્યતા એ કારણ, અવિદ્યા કારણ છે. કહેવાય મન એટલે અજ્ઞાન કહી શકાય, ત્યાં પણ મનથી અજ્ઞાનનો અર્થ થાય છે, પણ છતાં કારણ કે અજ્ઞાન મનમાં રહેલું છે. પણ મુખ્ય અર્થમાં મનને પણ સંસારનું કારણ ન કહેવાય, નહીં તો પછી વિરોધ જ થાય ને, સતત મન સાથે સંઘર્ષ થાય. આમ લોકો પોતાના મન સાથે સતત લડત કરતા હોય છે, સંઘર્ષ કરતા હોય છે, અને મનને મચડવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ કે મન જ બધું મારા, બસ એ જ આ સંસાર છે, એ જ બધી આ દુઃખ, બધું દુઃખ ઉત્પન્ન કરે છે. એક महात्मा कहता ना कि ये शरीर जो है ये जब तक है तब तक संसार से मुक्त नहीं हो सकते हैं. એટલો બધો દ્વેષ શરીર માટે. અરે ભાઈ, શરીરે શું બિચારે ગુનો કર્યો? શરીર સંસારનું કારણ નથી, મન સંસારનું કારણ નથી. મન તો ભગવાનની વિભૂતિ છે. ભલે ને ચંચળતા હોય, જે હોય તો બધી વિભૂતિ છે. તેથી મન એ સંસારનું કારણ નથી. મનની અંદર મનને સત્યતા આપવી, મનમાં અહમ બુદ્ધિ હોવી, અધ્યારોપ અજ્ઞાન જે જન્મ્યો એમાંથી જન્મ્યો એ સંસારનું કારણ છે. તેથી એને આપણે અકબંધ રાખીએ અને મનની જાત જાતની અવસ્થાઓ ઉત્પન્ન કરીએ તો અનુભવ જરૂર આપણને થાય, અને છતાં પણ જે સંસાર છે એ સંસારનો બીજ ત્યાં રહી જાય. એટલા બહુ જ મહત્વનું છે. કાર્યકાળનો સંબંધ સ્થાપિત થયો. જગત કાર્ય છે માટે બ્રહ્મનું કારણ છે હોવું જોઈએ, બરોબર છે. છતાં પણ આ કાર્યકાળનો સંબંધ પ્રચલિત અર્થમાં નથી, પરંતુ આ અર્થમાં છે અધ્યારોપ, અપવાદ, અધિષ્ઠાન અધ્યારોપ એ પ્રકારનો સંબંધ છે, અને મુખ્ય અર્થમાં કાર્યકાળનો સંબંધ નથી. જો કે વેદાંતની લોકો તો કાર્યકાળનો બીજો સંબંધ સ્વીકારતા જ નથી. વેદાંતિ માટે કાર્ય નામની કોઈ વસ્તુ જ નથી, કાર્યકાળનો સંબંધ જ નથી ને. છેવટે છેલ્લી પાર્ટ લઈ કાર્યકાળનો સંબંધ ગૌડપાદાચાર્યએ સ્થાપિત કર્યું. કાર્ય શું ને કાર્યકારણ શું વળે? કાર્ય ક્યારે ઉત્પન્ન થયું? કોણ પહેલા હતો? કાર્ય પહેલા હતું, કારણ પહેલા હતું? કારણ પહેલા હોવું જોઈએ તો જ પછી કાર્ય આવે ને. એટલે આ દેવદત્ત અને એનો પિતા, દેવદત્ત પિતા છે, એનો પુત્ર છે. પુત્ર કાર્ય થયો, દેવદત્ત પિતા કારણ છે. તો કોનો જન્મ થયો પહેલા? પુત્રનો જન્મ, પિતા પહેલા હોય પછી પુત્ર હોય. પુત્રના જન્મ પહેલા એને પિતા કહેવાય જ નહીં ને. એને પિતા ક્યારે કહેવાય? પુત્રનો જન્મ થાય ત્યારે. એટલે કોનો જન્મ ક્યારે થયો? પિતાનો પુત્રનો જન્મ પહેલા પુત્રનો થયો કે પહેલા પિતાનો થયો? કે બેનો સાથે જન્મ થયો? સાથે જન્મ તો બે શિંગડા સમાન થયા, અને તેથી સમાંતર રીતે ઉગતા હોય તો એ કાર્યકારણનો સંબંધ કેવો છે? એમ કરી કરીને કાર્યકારણનો ખ્યાલને પણ નષ્ટ કરી નાખે. એ નષ્ટ થવો જોઈએ. ભલે વ્યવહારમાં કાર્યકારણ તો બરોબર છે, ઓર્ડર, નિયતિ બધું બરોબર છે, અંતમાં એ બધી નિયતિ બિયતિ કોઈ વસ્તુ કામ ના લાગે. અંતમાં તો આ કાર્યકારણ કોઈ સંબંધ રહ્યો નહીં. એવો આપણા ટૂંકમાં આપણા મનની અંદર આ કાર્યકારણનો ખ્યાલ ન રહેવો જોઈએ. એટલે મુખ્ય અર્થમાં બ્રહ્મ કારણ નથી, અને તેથી કાર્ય બ્રહ્મ કારણ છે અને જગત કાર્ય છે એ પ્રકારનો કાર્યકારણનો ખ્યાલ મુખ્ય અર્થમાં ન રહેવો જોઈએ. એટલા માટે કાર્યકારણના ખ્યાલને પણ એનું નિવારણ કરવામાં આવે છે. એટલે બ્રહ્મ કારણ છે, જગત કાર્ય છે, એ બરોબર છે, અને છતાં પણ અધ્યારોપ, અધિષ્ઠાન એ અર્થમાં કાર્યકારણનો સંબંધ છે. ઇદમિતિ નામ રૂપ વિશેષવત વ્યાકૃતમ જગત અગ્રે પૂર્વમ પ્રાગ. આ બધાને એકલા આ ખાલી બીજા વૈજ્ઞાનિકોને, દુનિયામાં બધા લોકોને તકલીફ છે. જે વિશિષ્ટ અદ્વૈત, દ્વૈત આ બધાનું કારણ જે છે, આ વસ્તુ જ આ વસ્તુ સમજવી ને સ્વીકારવી જ મુશ્કેલ છે. કોઈક રીતે જગતનું અસ્તિત્વ જ ન હોય એવું બ્રહ્મ છે એ વસ્તુ કંઈક મગજમાં આવતી નથી. એટલા જ માટે આ બીજા આચાર્યો કોઈક ને કોઈ રીતે જગતનું અસ્તિત્વ બ્રહ્મમાં ઈચ્છે છે કે બ્રહ્મ જગત જન્મ્યું કેવી રીતે? ન જ હોય એમાંથી જન્મે કેવી રીતે? બ્રહ્મમાં જગતનું અસ્તિત્વ જ ન હોય તો જગતનો જન્મ કેમ થઈ શકે? અને એટલા માટે કોઈક ને કોઈ રીતે જગતનું અસ્તિત્વ બ્રહ્મમાં સ્વીકારવામાં આવે છે. માટે વિશિષ્ટ અદ્વૈત, દ્વૈત, પછી જે પ્રકારનો સંબંધ, કંઈક સંબંધ સ્થાપિત કરવાની જરૂર પડે. જો મુખ્ય અર્થમાં કાર્યકારણ હોય તો કોઈક સંબંધ હોવો જોઈએ.
અને તો એવો કંઈ સંબંધ સ્થાપિત કરે. વિશિષ્ટ અદ્વૈત, અદ્વૈત ખરું પણ કંઈક જરાક વિશિષ્ટ. કાર્ય કારણ વિશિષ્ટ અદ્વૈત, કારણના દ્રષ્ટિબિંદુથી એક, કાર્યના દ્રષ્ટિબિંદુથી અનેક. બસ કેવું સરસ, એટલે વ્યવસ્થા થઈ ગઈ. આ જગત અનેક છે કાર્યના દ્રષ્ટિબિંદુથી, બ્રહ્મ એક છે કાર્યના દ્રષ્ટિબિંદુથી. એટલે વિશેષ કર્યું. અદ્વૈત ખરો પણ વિશિષ્ટ અદ્વૈત. કોઈને એમાં પણ તકલીફ પડે તો કે એવું પણ નહીં, દ્વૈત, દ્વૈત અદ્વૈત અનેક બધા સંબંધો. પછી તો ભાઈ એકવાર મુખ્ય અર્થમાં આપણે કોઈક રીતે આપણે બ્રહ્મને કારણ કહેવા માંગતા હોઈએ તો પછી કશોક ને કશોક સંબંધ લાવવો જ પડે. એ સંબંધો બહુ ગૂંચવાયેલા સંબંધો છે, બહુ ગૂંચવાડા ભર્યા સંબંધ છે. બે જણ વચ્ચે સંબંધ સ્થાપિત કરો બહુ મુશ્કેલ છે. બે જુદી જુદી વસ્તુઓ સંબંધ સ્થાપિત કરો બહુ મુશ્કેલ છે. દ્વૈત અદ્વૈત જાત જાતના સંબંધો બધા છે, પરંતુ એ પછી બહુ ગૂંચવાડા ભર્યો છે. દ્વૈત બહુ મુશ્કેલ છે સમજો, અદ્વૈત બહુ સરળ છે. એ લોકોને અદ્વૈત મુશ્કેલ લાગે પણ અદ્વૈત જ સરળ છે. દ્વૈતને સમજવું બહુ મુશ્કેલ છે. લોકો ફાંફા માર્યા જ કરે જીવનની અંદર, કોઈ શું સમજવામાં આખી જિંદગી ચાલી જાય તો એ સમજાતું નથી આવતું. દ્વૈત સમજવું જ મુશ્કેલ છે, અશક્ય છે. એક જ સમજી શકાય અદ્વૈત. અદ્વૈતના દ્રષ્ટિબિંદુ દ્વૈત સમજીએ તો મિથ્યા છે, બસ એટલે એનું કામ પૂરું થઈ ગયું. એથી આગળ જો આપણે વિચાર કરવા જઈએ તો ખૂબ જ તો ગૂંચવાડામાંથી ક્યારે મુક્ત થઈ જ ના શકીએ. ચાલો વ્યવહાર માટે સમજવું પડે જુદી વાત છે, પરંતુ એટલે વેદાંતને એક જ ઉત્તર છે, દ્વૈત મિથ્યા છે. ચાલો આપણે હવે આગળ. તો ઇદમ ઇદમ ઇદ નામરૂપ વિશેષવત વ્યાકૃતમ જગત. આ નામરૂપ રૂપી વિશેષતાઓ ધરાવનારું વ્યાકૃત જગત છે એનો ઇદમ એ સર્વનામથી નિર્દેશ થાય છે. તદ અગ્રે અગ્રે પૂર્વમ ઉત્પત્તે પ્રાગ, એની ઉત્પત્તિ પહેલા બ્રહ્મૈવ અસત શબ્દવાચ્યમ આસીત. આ જગત અસત શબ્દથી જેનો નિર્દેશ થાય છે એ બ્રહ્મ હતું એની ઉત્પત્તિ પહેલા. ઉત્પત્તિ પહેલા એટલે અભિવ્યક્તિ પહેલા. પછી આગળ કહે છે તતઃ અસતો વૈ સત પ્રવિભક્ત નામ રૂપ વિશેષમ અજાયત ઉત્પન્નમ. તતો વૈ સત અજાયત. તતઃ પાંચમી વિભક્તિ અસત, અસતમાંથી, તત્માંથી અસતમાંથી, એટલે અસતરૂપી બ્રહ્મરૂપી કારણમાંથી એ પાંચમી વિભક્તિ કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરે છે. તતઃ એ બ્રહ્મમાંથી, કારણરૂપ બ્રહ્મમાંથી. એ બ્રહ્મ કારણ છે એ પણ એ કહેવું પણ ઈચ્છનીય છે, પણ છતાંય કારણ મુખ્ય અર્થમાં નથી એ પણ કહેવું ઈચ્છનીય છે. બંને ઈચ્છનીય છે. બ્રહ્મનું અસ્તિત્વ સાબિત કરવા માટે બ્રહ્મ જગતનું કારણ છે એ કહેવું ઈચ્છનીય છે, પછી બ્રહ્મ અમર્યાદિત તો જ હોઈ શકે જ્યારે મુખ્ય અર્થમાં કારણ ન હોય, એ પણ ઈચ્છનીય છે. તતઃ અસતો વૈ સત. સત એટલે પ્રવિભક્ત નામરૂપ વિશેષમ. આ જગત જે અનેક પ્રકારના વિભક્ત નામ રૂપ વડે વિશેષ ધરાવનારું છે એ અજાયત ઉત્પન્ન થયું. બ્રહ્મમાંથી અનેક પ્રકારની વિશેષતા ધરાવનારું વૈવિધ્યપૂર્ણ આ જગત અજાયત ઉત્પન્ન થયું. તો કહે છે આગળ કિમ તતઃ પ્રવિભક્તમ કાર્યમ ઇતિ પિતુઃ ઇવ પુત્રઃ ન ઇતિ આહ. તત અસત શબ્દવાચ્યમ સ્વયમેવ આત્માનમેવ અકુરુત કૃતવત યસ્માત એવં તસ્માત તદ્બ્રહ્મ એવ સુકૃતમ સ્વયં કર્તૃ ઉચ્યતે. કિમ તતઃ પ્રવિભક્તમ કાર્યમિતિ પિતુઃ ઇવ પુત્ર લોકે. તો જેમ પિતામાંથી પુત્રનો જન્મ થાય અને પુત્ર એ પિતા કરતા સ્વતંત્ર સત્તા ધરાવનાર છે, એ જ મહત્વનું છે. પિતામાંથી પુત્રનો જન્મ અર્થાત એકમાંથી બીજાનો જન્મ. પુત્રની સત્તા સ્વતંત્ર છે, પિતાની સત્તા સ્વતંત્ર છે. આમ એવું સમજવાનું કે સ્વતંત્ર સત્તા ધરાવનાર જગત આ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું.
તતઃ પ્રવિભક્તમ કાર્યમ, જેમ પુત્ર પિતા કરતા પ્રવિભક્ત હોય છે, અન્ય સ્વતંત્ર સત્તા ધરાવનાર હોય છે, એવી રીતે શું જગત સ્વતંત્ર સત્તા ધરાવનારું જગત આ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું એવું એ કહેવાનો હેતુ છે? તો કે ન ઇતિહાસના એવો હેતુ નથી. તો કેવું છે? તદ સ્વયં આત્મા તદ આત્મા સ્વયં અકુરુત, તદ સ્વયં એવા આત્માનમ અકુરુત, અકુરુત એટલે કર્યું. તદ એટલે બ્રહ્મએ સ્વયં પોતાને જગત રૂપે રચ્યું, સ્વયં જગત રૂપે અભિવ્યક્ત થયું. અસત શબ્દ વાચ્યમ સ્વયં આત્માનમેવ અકુરુત કૃતવાન, એને પોતાને જ કર્યું, પોતાને જ ઉત્પન્ન કર્યું. બ્રહ્મએ સ્વયં પોતાને ઉત્પન્ન કર્યું, સ્વયં અને પોતાને. સ્વયં અન્ય અનધિષ્ઠિતમ સત, સ્વયં એટલે શું? કોઈ પ્રકારની મદદ વગર બ્રહ્મએ જગતની રચના કરી, સ્વયં રચના કરી. આમ તો રચના કરવા માટે ઘણી બધી વસ્તુ જોઈએ, આપણને અનેક બધી સાધન સામગ્રી જોઈએ, નિમિત્ત જોઈએ, ઉપાદાન જોઈએ, ઘણું બધું જોઈએ. કોઈ પ્રકારના ઉપાદાન નિમિત્ત વગર સ્વયં બ્રહ્મએ જગતની રચના કરી. તો આમ તો કુંભાર રચના કરે ઘણાની, તો એને માટી પણ જોઈએ, ઉપાદાન કહેવાય, ચાકડો પણ જોઈએ, નિમિત્ત કહેવાય, આ બધું જોઈએ. સહકારી કારણો, અનેક બધા કારણો જોઈએ. તો બ્રહ્મ આ બધા કારણો ક્યાંથી લાવ્યો? તો કે નહીં, સ્વયં અકુરુત અન્ય અનધિષ્ઠિતમ, કોઈ પ્રકારની સહાય વગર બ્રહ્મએ આ જગતને ઉત્પન્ન કર્યું. ક્યાંથી ઉત્પન્ન કર્યું? આત્માનમ અકુરુત. બહુ મહત્વનું વાક્ય છે. બ્રહ્મસૂત્રનો વાક્યને લઈને ચર્ચા કરવામાં આવે છે કે બ્રહ્મ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એ આ વાક્યથી સ્થાપિત થાય છે. સ્વયં પોતે પોતાની જાત, પોતે પોતાને ઉત્પન્ન કર્યું, પોતે પોતાને જગતના રૂપે ઉત્પન્ન કર્યું. અર્થાત પોતે સ્વયં જગત બની ગયું. બ્રહ્મ જગત બની કેવું જાય? માટે બની ગયું, સ્વયં જગત રૂપે અભિવ્યક્ત થયું, સ્વયં જગત રૂપે ભાસી રહ્યું છે. તો જ બ્રહ્મ, ગઈકાલે આપણે કહ્યું તે પ્રમાણે, તો જ બ્રહ્મ ઉપાદાન કારણ હોઈ શકે. જો આ જગત મિથ્યા હોય નહીં તો ન હોઈ શકે. સામાન્ય અર્થમાં ઉપાદાનને જ કહેવાય, જેમાં કંઈક પ્રકારનું પરિવર્તન આવે અને તો કાર્ય જન્મે. જેમ કે માટીમાં પરિવર્તન આવે તો ઘડો જન્મે, પણ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જો ઉત્પન્ન કરવું હોય તો જે ઉત્પન્ન થયું હોય એ માત્ર આભાસ જ હોય, એ માત્ર દેખાવ હોય, અધ્યારોપ હોય. તેથી આ જગતનો જગત રૂપે અભિવ્યક્ત થયું, જગત રૂપે ભાસવા માંડ્યું, એમ જ કહેવાય. સ્વયં અર્થાત પોતાનામાં કોઈ પ્રકારનું પરિવર્તન કર્યા વગર, પોતે જ બીજા કોઈની સહાય વગર પોતે જ આ જગત રૂપે ભાસવા માંડ્યું. અર્થાત જગતમાં એટલે બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. માયા તો ખાલી આ સમજવા માટે કહેવાની વસ્તુ જ છે. એમના મને માયા નામની કોઈ વસ્તુ છે? બ્રહ્મ જ છે, માત્ર બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય કંઈ નથી. એ સમજાવવા માટે માયાની વાત કરવામાં આવે છે. તદાત્માનમ સ્વયં અકુરુત, બ્રહ્મએ સ્વયં પોતાને ઉત્પન્ન કર્યું, અર્થાત સ્વયં આ જગત રૂપે ભાસે છે. બસ આ કેવી રીતે ભાસે છે? તો કહીએ કે ભાઈ એનામાં શક્તિ છે, ભાસવાની શક્તિ છે. શું કરવા કર્યું? તો કે માયા. આ બધા પ્રશ્ન ઉત્તર માટે એક માયા એ પ્રકારનો એક ખ્યાલ જે છે એ ખ્યાલ અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે કે જે એક છે અનેક રૂપે ભાસી રહ્યું છે. આમ અનેક રૂપે ભાસવા છતાં પણ વાસ્તવમાં એક અદ્વિતીય છે. યસ્માદ એવમ, કારણ કે આવું છે. યસ્માદ બ્રહ્મ સ્વયમેવ કૃતવત, કે બ્રહ્મએ સ્વયં સર્જન કર્યો. તસ્માત તદ બ્રહ્મ એવ સુકૃતમ ઉચ્યતે, અને તેથી બ્રહ્મને સુકૃત કહેવામાં આવે છે. હજુ સુકૃત શબ્દનો અર્થ કૃત, એ કૃ ધાતુમાં ત પ્રત્યે લગાડીએ તો કૃત શબ્દ બને. કૃ એટલે કરવું, કૃત એટલે જે કરાયેલું છે તે. કૃતમ એટલે જે થયેલું છે, કરાયેલું છે. સુકૃત સુષ્ઠુ કૃતમ, જે સારી રીતે કરાયેલું છે, નામ સુકૃત. તો બ્રહ્મને સુકૃત કહેવામાં આવે છે. બ્રહ્મ સારી રીતે કરાયેલું છે, બ્રહ્મ સારી રીતે જગત રૂપે કરાયેલું છે, માટે એને સુકૃત કહેવામાં આવે છે. પણ શંકરાચાર્ય મહારાજ સુકૃત શબ્દનો થોડો જુદો અર્થ કરે છે. સુ શબ્દનો અર્થ સ્વયં કરે છે. સુ એટલે શોભનમ,
સારી રીતે. તો આ બ્રહ્મ અને સુકૃત કહેવામાં આવે છે. બ્રહ્મ સારી રીતે કરાયેલું છે, બ્રહ્મ સારી રીતે જન્મેલું છે, બ્રહ્મ સારી રીતે ઉત્પન્ન થયેલું છે. એમાં સારાપણું શું છે? તો કે સ્વયં ઉત્પન્ન થયેલું, સ્વતંત્રતા ઉત્પન્ન થયેલું છે. સામાન્ય રીતે જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે એમાં સ્વતંત્રતા ના હોય. જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય એ સ્વતંત્ર ના હોય, પરતંત્ર હોય. જે વસ્તુ ઉત્પન્ન થાય એ હંમેશા કોઈકને આધારિત હોય ને કોઈક એને ઉત્પન્ન કરે. અને તેથી ઉત્પન્ન જે વસ્તુ થઈ હોય એ પરતંત્ર હોય. તો બ્રહ્મ ઉત્પન્ન થયું અને છતાં પરતંત્રતા નથી, સ્વયં અકૃત. એટલા માટે કહેવામાં આવ્યું કે સુકૃત છે, સ્વયં કૃત. સારી રીતે રચાયેલું એટલે કે સ્વયં રચાયેલું. એમાં સ્વયંપણું જ એમાં સારી રીત છે. સારાપણું જે છે એ સ્વયંપણું, સ્વતંત્રપણું. એટલા માટે સુકૃતમ એટલે સ્વયં કર્તૃ. ખરેખર તો આ કર્મનું રૂપ છે. કર્મ કૃત એટલે જે કરવામાં આવ્યું છે, જે કોઈ ક્રિયાનું કર્મ છે. શંકરાચાર્ય કે સ્વયં કર્તૃ, એને કર્તૃના રૂપમાં કહેવામાં આવે. સ્વયં કર્તૃ છે તે સ્વયં કર્તૃત્વ વેશેણ બ્રહ્મૈવ સુકૃતમ. બ્રહ્મ બંને છે, સ્વયં કર્તૃ પણ છે અને સુકૃત પણ છે. કરનાર પણ એ છે, ઉત્પન્ન કરનાર પણ એ છે, ઉત્પન્ન થયેલું પણ એ છે. એટલે સારી રીતે ઉત્પન્ન થયેલું છે એમ પણ કહેવાય સુકૃત, અથવા સારી રીતે ઉત્પન્ન કરનાર છે એમ પણ કહેવાય સ્વયંકૃત. સ્વયં કર્તૃ ઉચ્યતે. એટલે કે છે આગળ સ્વયં કર્તૃ બ્રહ્મ એટલે પ્રસિદ્ધમ લોકે સર્વકારણત્વાत्. લોકે પ્રસિદ્ધમ, જગતમાં પ્રસિદ્ધ છે. બ્રહ્મ સ્વયં કર્તૃ, બ્રહ્મ સ્વયં સર્જન કરે છે એવું જગતમાં પ્રસિદ્ધ છે. કેમ? સર્વકારણત્વાत्, કારણ કે બ્રહ્મ સર્વનું કારણ છે અને માટે સ્વયં સર્જન કરનાર છે એવું જગતમાં પ્રસિદ્ધ છે. જગતમાં તો કંઈ પ્રસિદ્ધ નથી. એટલે ટીકાકાર કહે છે તો કે નહીં, લોકેનો અર્થ અહીંયા કરવાનો શાસ્ત્રમાં. લોક શબ્દ વાચ્ય શાસ્ત્રે. લોક શબ્દ શાસ્ત્ર, શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે બ્રહ્મ સ્વયં સર્જક છે. લોક શબ્દ શાસ્ત્રે સમસ્ત જગત કારણત્વાत् બ્રહ્મૈવ સ્વયં અન્ય અનધિષ્ઠિતયા જગત કર્તૃ ઇતિ પ્રસિદ્ધમ ન અન્યત. શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે સમગ્ર જગતનું કારણ હોવાને કારણે. એ પણ એક મહત્વનું છે કે બ્રહ્મ સમગ્ર જગતનું કારણ છે. પછી પેલું જગતની અંદર જે કંઈ શું કહેવાય દૂષિત વસ્તુ હોય એનું પણ કારણ બ્રહ્મ છે. ઘણા લોકોને સ્વીકાર્ય નથી. બ્રહ્મ જગતનું કારણ ખરું, પણ જે સારી વસ્તુ એનું જ કારણ. ક્રિશ્ચિયાનિટી એમ કે જે આ બધું ખરાબ છે એ તો શૈતાન છે. શૈતાન આ બધું દુષ્ટતા ઉત્પન્ન કરે છે, દુઃખ ઉત્પન્ન કરે છે, અને ઈશ્વર છે એ બધું સારું ઉત્પન્ન કરે. તો કે એની શૈતાન પણ ઉત્પન્ન હોય તો ઈશ્વરમાંથી ઉત્પન્ન થયો. એટલે આપણો ઈશ્વર તો શૈતાનને ઉત્પન્ન કરે, ટૂંકમાં શૈતાન રૂપે ઉત્પન્ન થાય. એ મહત્વની વસ્તુ છે. જો એને શૈતાનને ઉત્પન્ન કર્યો હોત તો આપણે ઈશ્વર બહુ તકલીફ થઈ જાત. શૈતાનને ઉત્પન્ન કરનાર ઈશ્વર થતા આપણે ઘણો વિરોધ થઈ જાત. તો પછી એમાં ઘણા બધા દોષ લાગ્યા હોત. વૈષમ્ય, નૈર્ઘૃણ્ય, ક્રૂરતા. નૈર્ઘૃણ્ય, ક્રૂરતા. ઈશ્વર આવું કેમ ઉત્પન્ન કરે? કેમ દુઃખ ઉત્પન્ન કરે? કેમ આવી જાતના આવી દુષ્ટ વસ્તુ કેમ ઉત્પન્ન કરે? એણે આવી રીતે દુષ્ટ વસ્તુને ઉત્પન્ન કરી હોત તો જરૂર એનામાં ક્રૂરતા છે એમ કહેવાત. અને એવડી પાસે કોઈકને સુખી બનાવ્યા, કોઈકને દુઃખી બનાવ્યા એનો પક્ષપાત છે એમ પણ કહેવાત. પરંતુ એનું એક જ ઉત્તર છે, સ્વયં અકૃત. જેને દુષ્ટ કહેવામાં આવે છે એ બ્રહ્મ જ છે. દુઃખ કહેવામાં આવે છે એ પણ બ્રહ્મ જ છે. દુઃખી કહેવામાં આવે છે એ પણ બ્રહ્મ જ છે. હવે સ્વયં પોતાને કોઈ દુઃખી કરે કેવું કહેવાય? બ્રહ્મ સ્વયં જગત રૂપે અભિવ્યક્ત થયું. બ્રહ્મ સ્વયં જગત રૂપે ઉત્પન્ન થયું. તો જે દુઃખી છે પણ કોણ છે? બ્રહ્મ જ થયું ને. દુઃખ આપનાર કોણ છે? એ પણ બ્રહ્મ. આ દુઃખી પણ બ્રહ્મ. એવું હોય તો વાંધો નથી. આપણે દુઃખીને જોઈને આપણે બહુ ફરિયાદો થાય કે કેવું છે, કેવી રચના કરી. અને માત્ર દુઃખ આપનાર તો પણ આપણે ફરિયાદ થાય ત્યાં કેવું છે, ક્રૂર છે. પણ જ્યારે જો કે બંને એક જ છે ત્યારે શું થયું? ત્યાર પછી માત્ર લીલા કૈવલ્ય, આ માત્ર લીલા થઈ ગઈ. તે દુઃખ આપનાર દુઃખી થનાર બંને એક જ હોય
તો એ શું થઈ ગયું? લીલા. દુઃખ આપનાર અને દુઃખી થનાર જુદા હોય તો મુશ્કેલી. ભગવાન આવું કેમ કર્યું? અને જીવનો રોજ પ્રશ્ન જન્મે છે ને, ભગવાન આમ કેમ કર્યું? ભગવાન મને આવું કેમ કરે છે? પ્રશ્ન જન્મે, ના નથી, પણ એનો એક જ ઉત્તર છે વડે કે જે કરનાર પણ એ છે અને જેના પર કરવામાં આવ્યું એ પણ એ છે. એટલે ભગવાન પોતાના સિવાય બીજા કોઈને દુઃખ આપતો હોત તો એનામાં ક્રૂરતા કહેવાત. પોતે જ દુઃખી થતો હોય તો એનો ક્રૂરતા એટલા મને કહેવાય કે દુઃખી થવાનું પણ છેવટે કેવું છે? એ માત્ર આભાસ જ છે, એ કોઈ વાસ્તવિક નથી. એમ કરીને આ બધી વસ્તુનું મિથ્યાત્વ પણ સિદ્ધ થઈ ગયું. સ્વયં કર્તૃ બ્રહ્મ ઇતિ શાસ્ત્રે પ્રસિદ્ધમ, શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે સર્વ સમગ્ર જગતનું કારણ હોવાના કારણે બ્રહ્મ સ્વયં ઉત્પન્ન કરનાર છે. અથવા બીજો અર્થ આપે, સુકૃત શબ્દનો અર્થ આપવામાં થોડી તકલીફ પડે છે, એટલા માટે એક અર્થ આપ્યો. પ્રકારાંતરેણ બ્રહ્મણ સુકૃત શબ્દ વાચ્યત્વમાં. બીજા પ્રકારથી સુકૃત શબ્દનો અર્થ કહે છે શંકરાચાર્ય મહારાજ, યસ્માદ વૈતિ. યસ્માદ્વા સ્વયં અકરોત સર્વમ સર્વાત્મના તસ્માદ પુણ્યરૂપેણાપી તદેવ બ્રહ્મ કારણમ સુકૃતમુચ્યતે સર્વથાપિતો ફલસંબંધાદિકારણમ સુકૃત શબ્દવાચ્યમ પ્રસિદ્ધમ લોકે. યસ્માદ્વા અથવા આ પ્રકારનો અર્થ થઈ શકે. સુકૃત એ શબ્દનો આ બીજી રીતે પણ અર્થ થઈ શકે. સ્વયં અકરોત સર્વમ સર્વાત્મના. યસ્માત કારણ કે સ્વયં સર્વાત્મના અકરોત, સ્વયં બ્રહ્મએ જ બધી જ રીતે પોતાને ઉત્પન્ન કર્યું, બધી જ રીતે એ પોતે આ જગત રૂપે ઉત્પન્ન થયો. તસ્માત પુણ્ય રૂપેણ આપી. ક્યારે પણ સર્જન થાય, સર્જનની પાછળ કારણ હોવું જોઈએ પુણ્ય. આ જગત જે સર્જન છે એ શેમાંથી ઉત્પન્ન થયું? પુણ્યમાંથી ઉત્પન્ન થયું. અને તેથી આ બ્રહ્મ કેવું છે? પુણ્ય સ્વરૂપ હોવાના કારણે. તો સુકૃત શબ્દનો સુકૃત જ કરવાનો. પછી સુષ્ઠુકૃતમ સારી રીતે કરવામાં આવ્યું છે. તે સારી રીતે તો વસ્તુ થાય જ્યારે એની પાસે પુણ્ય હોય, નહીં તો વસ્તુ ખરાબ રીતે થાય. જ્યારે જ્યારે વસ્તુ ખરાબ થઈ જાય એની પાછળનું કારણ પાપ, વસ્તુ સારી થાય એનું કારણ પુણ્ય. તો સુકૃતમ સારી રીતે કરવામાં આવ્યું છે મળે પુણ્ય રૂપેણ આપી તદેવ બ્રહ્મ કારણમ સુકૃત મુચ્યતે. તેથી પુણ્યરૂપ હોવાના કારણે બ્રહ્મને સુકૃત કહેવામાં આવે છે. સુકૃત એટલે સારી રીતે કરાયેલું, એનો અર્થ અહીંયા થયો પુણ્ય. સર્વથાપિતુ ફલ સંબંધાદિ કારણમ સુકૃત શબ્દવાચ્યમ પ્રસિદ્ધમ લોકે. જગતની અંદર સુકૃત શબ્દ પ્રસિદ્ધ છે, આ લોકમાં પ્રસિદ્ધ છે. સુકૃત એટલે સારી રીતે કરાયેલું, એટલે કે પુણ્ય, પુણ્યશાળી. આમ સુકૃત દુષ્કૃત, દુષ્કૃત એટલે પાપ કર્મ અને સુકૃત એટલે પુણ્ય કર્મ. આપણે જાણીએ છીએ સત્કર્મ દુષ્કર્મ, સુકૃત દુષ્કૃત. તેથી સુકૃત એટલે પુણ્યકર્મ એ રીતે પણ જાણીતું છે. આમ બ્રહ્મ જગતનું કારણ છે અને બધી જ રીતે એણે જગતનું સર્જન કર્યું છે અને માટે પુણ્યરૂપ હોવાના કારણે પણ એને સુકૃત કહી શકાય. સર્વથાપિતુ ફલ સંબંધાદિ કારણમ. આ પુણ્ય છે આપણને સ્વર્ગ વગેરે સાથે જોડી આપનારું છે. ફલ સાથે જોડી આપનારી કડી કઈ તો કે પુણ્ય, કે પાપ પણ ખરું, પણ સ્વર્ગ વગેરે હોય અને સ્વર્ગમાં આપણે દિવ્ય દેહ પ્રાપ્ત થાય તો આપણે સ્વર્ગના પેલા આ વિષયોને ભોગવી શકીએ. તો દિવ્ય દેહ પ્રાપ્ત કરનારું કોણ છે? પુણ્ય. અને આ રીતે ફલ સંબંધાદિ કારણમ, ફલ વગેરે સાથે સંબંધ કરનારું જે છે એ કારણ પુણ્ય છે. સુકૃત શબ્દવાચ્યમ પ્રસિદ્ધમ લોકે. એ સુકૃત શબ્દથી જગતમાં પ્રસિદ્ધ છે અને એ રીતે પણ બ્રહ્મને સુકૃત કહી શકાય. તસ્માત તત્ સુકૃતમ, તસ્માત તે કારણથી બ્રહ્મ સુકૃત કહેવાય છે. બે કારણથી, ક્યાં તો બ્રહ્મ સ્વયં કર્તૃ છે, મારે સુકૃત કહેવાય છે, અથવા તો સર્વ રીતે એણે સર્જન કર્યું છે પોતાની જાત પોતાનું, અને એ સર્જનની પાછળ પુણ્ય રહેલું હોવાને કારણે પુણ્ય સ્વરૂપ બ્રહ્મને પણ સુકૃત કહી શકાય. સુકૃત એટલે પુણ્ય એ પ્રસિદ્ધ છે જગતમાં. અંતેથી કહે છે યદિ પુણ્યમ
यदि वा अन्यत सा प्रसिद्धि नित्ये चेतनवत् कारणे सति उपपद्यते तस्मात् अस्ति तद्ब्रह्म सुकृत प्रसिद्धेः। यदि पुण्यम यदि वा अन्यत, ચાલો સુકૃત શબ્દનો જે અર્થ કરવો એ કરો, પુણ્ય એવો અર્થ કરો અથવા તો અન્યત એટલે કે સ્વયં કર્તૃ એવો પણ અર્થ કરીએ. સા પ્રસિદ્ધિ, તો બ્રહ્મ પ્રસિદ્ધ છે, કહેવાનો ભાવ બ્રહ્મ પ્રસિદ્ધ છે. સુકૃત એ અર્થથી એ શબ્દથી બ્રહ્મ પ્રસિદ્ધ છે લોકમાં એટલે વિદ્વાનોમાં અને શાસ્ત્રમાં બ્રહ્મ સુકૃત એ શબ્દથી પ્રસિદ્ધ છે. એ પ્રસિદ્ધિ બતાવે છે. સા પ્રસિદ્ધિ એ પ્રસિદ્ધિ જ બતાવે છે. નિત્ય ચેતનવત કારણે સદી ઉપપદ્યતે, આ બ્રહ્મ સુકૃત એ નામથી પ્રસિદ્ધ છે એ જ બતાવે છે બ્રહ્મ ચેતન હોવું જોઈએ. કારણ કે સુકૃત સારી રીતે કરનાર તો કોણ હોય? ચેતન જ હોવું જોઈએ. અરે પુણ્ય હોય તો પુણ્ય કરનાર કોઈ ચેતન હોવું જ જોઈએ. એ સિવાય પુણ્ય પણ ન સમાવી શકે. એટલે પુણ્ય પણ ત્યારે થઈ શકે ત્યારે થઈ શકે જ્યારે પુણ્ય કરનાર કોઈ ચેતન હોય, અથવા સ્વયં સર્જન પણ ત્યારે થઈ શકે જ્યારે સર્જન કરનાર કોઈ ચેતન હોય. અને તેથી બ્રહ્મ સુકૃત શબ્દથી પ્રસિદ્ધ છે. એ જ બતાવે છે કે બ્રહ્મ ચેતન, બ્રહ્મ છે અને ચેતન છે અને નિત્ય છે. સા પ્રસિદ્ધિ નિત્ય ચેતનવત કારણે સતી ઉપપદ્યતે, બ્રહ્મ નિત્ય હોય અને ચૈતન્યમય હોય અને કારણ હોય તો જ બ્રહ્મ સુકૃત શબ્દથી પ્રસિદ્ધ હોય. એટલે ભાષ્યકાર કહેવા માગે છે કે જ્યારે ઉપનિષદ કહે છે કે તસ્માત તત્સુકૃતમિત્યુચ્યતે, એ કારણથી બ્રહ્મ સુકૃત છે, સુકૃત નામથી પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં અને વિદ્વાનોમાં. એ સુકૃત નામથી પ્રસિદ્ધ જ બતાવે છે કે બ્રહ્મ છે. અને કેવું છે? ચેતનવત છે. કારણ કે કર્તૃત્વ પણ ચેતનમાં હોઈ શકે, પુણ્યશાળીપણું પણ ચેતનમાં જ હોઈ શકે. અને વળી એ ચેતન પણ કેવું છે? નિત્ય. તો સંબંધ બંધાઈ શકે. જો કર્મ અત્યારે આપણે કરીએ